નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધારા મુદ્દે સંસદના બંને ગૃહોમાં સર્જાતો હોબાળો। મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરતી જામ્યુકો। મહિલા દિન નિમિત્તે જામનગરના 25 મહિલાઓનું થતું વિશેષ સન્માન। જામનગરના વીજ તંત્રમાં વિદ્યુત સહાયકની શરૂ થતી ભરતીની પરીક્ષાઓ। જામનગરમાં સર્જિકલ સન્ડેની જાહેરાત કરતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે। રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને વિપક્ષો તરફથી હંગામો મચી ગયો હતો, જે બાદ રાજ્યસભાની કાર્યવાહી 1 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી। સવારે 11 વાગ્યા પછી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ચર્ચા કરવા મક્કમ હતી, જો કે ડેપ્યુટી ચેરમેને આ ચર્ચાને નકારી હતી। રાજ્યસભા બાદમાં 1 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી। વિપક્ષે ગૃહમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને સિલિન્ડરના ભાવ 7મા આસમાન પર છે। આવી સ્થિતિમાં ગરીબોને તે ખૂબ મુશ્કેલ લાગે છે। આ દેશવ્યાપી મુદ્દો છે। આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક તેની ચર્ચા કરવી જોઈએ। કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આખો દેશ સંકટમાં છે। સરકારે આવી સ્થિતિમાં કોઈ સમાધાન શોધી કાઢવું જોઈએ। કોંગ્રેસના સાંસદો વતી રાજ્યસભાની સાથે લોકસભામાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા પર રોક લગાવવાની માંગણી કરવામાં આવી છે। રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં મનીષ તિવારીએ ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાની દરખાસ્ત કરી છે અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર ચર્ચા કરવાની માંગ કરી છે। એકંદરે બજેટ સત્રના બીજા તબક્કાના આજે સોમવારે પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે ધમાલ મચી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાત, કામદારવાડીમાં મહિલાઓનું સન્માન અને વીજ તંત્રમાં ભરતી પરીક્ષાઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેરમાં હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમની શોપિંગ કરવા માટે પસંદ ખીલવતો શોપિંગ ફેસ્ટિવલ સિલ્ક ઓફ ઇન્ડિયા એક્ઝિબિશન કમ સેલ, જ્યાં આપને મળશે સ્પેશિયલ કલેક્શન ઓફ મેરેજ સાડી, બનારસી સિલ્ક સાડી, ડાકાનેટ સિલ્ક, કોલકાતા સાડી, શાંતિ નિકેતન સાડી, કોસા સિલ્ક સાડી, કાંચા સાડી, માલાબારી સિલ્ક, ભાગલપુર સિલ્ક, લખનવી ચિકન વગેરે ઉપરાંત ડ્રેસ મટીરિયલ્સ, પશ્મિના શોલ, કોટન શૂટ, ફુલકારી શૂટ, ખાદી શર્ટ, ખાદી કુર્તી, જયપુરી કુર્તી, ડિઝાઇનર કુર્તી, ડિઝાઇનર ટોપ્સ, કાશ્મીરી ટોપ્સ, ઇમિટેશન જ્વેલરી, જેન્ટ્સ લેધર શૂઝ, ચપ્પલ, લેધર બેગ્સ, જ્યુડ બેગ્સ, ક્લોથ બેગ્સ, ઓરિસ્ટા પેઇન્ટિંગ, કાર્પેટ, ડ્રાય ફ્લાવર્સ, સહારનપુર ફર્નિચર, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ઘર સજાવટની અઢળક રેન્જ। કોઈ પણ વસ્તુની ખરીદી પર મેળવો 20% સેલ ડિસ્કાઉન્ટ। આ એક્ઝિબિશન ટૂંક સમય માટે જ છે, તો આપ આપની મનપસંદ શોપિંગ માટે પધારો। સિલ્ક ઓફ ઇન્ડિયા એક્ઝિબિશન કમ સેલ, પ્રદર્શન ગ્રાઉન્ડ, 7 રસ્તા પાસે, જામનગર। મોબાઈલ 9990 98602। સમય સવારે 11 થી રાત્રે 10 સુધી। આજના વેપારની સફળતા તેના આસપાસના વિસ્તાર પર નિર્ભર કરતી હોય છે, તો આ જ વાતને ધ્યાનમાં રાખીને જામનગરમાં છેલ્લા 20 વર્ષથી ડેવલપર્સમાં પ્રખ્યાત નામ કાર્યા ગ્રુપ કે જે લાવી રહ્યા છે એક સાથે 120 સુંદર શોપ અને ઓફિસનું આયોજન, એટલે કે ધન અપૂર્વ કોમર્શિયલ કોમ્પ્લેક્સ। ખૂબ જ ઝડપથી વિકસી રહેલા 80 ફૂટ રોડ પર વેલ પ્લાન્ડ પાર્કિંગ અને આધુનિક સુવિધાઓથી સજ્જ ફ્રન્ટ ફેસ વાળી શોપ અને ઓફિસીસ। તો રાહ શેની જોઈ રહ્યા છો? તો આજે જ રોકાણ કરો અને મેળવો ભવિષ્યમાં ઉત્તમ વળતર। વધુ માહિતી માટે
સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો કે સાઇટ મુલાકાત લો. સાઇટ એડ્રેસ છે ધન અપૂર્વ, ગોકુલ પાર્ક, પટેલ નગર, બોમ્બે ડાઇનિંગ એન્ડ સી ફૂડ રોડ, સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, લાલપુર રોડ, જામનગર. જામનગરના પોશ વિસ્તાર એવા રણજીત સાગર રોડ પર સાધના કોલોનીની બાજુમાં હાઈલી એલિવેશન અને સંપૂર્ણ સુવિધા સાથે તૈયાર થઈ ગયું છે નંદનવન સ્ટાઇલર્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. નંદનવન સ્ટાઇલર્સ રિટેલ શોપ, કોર્પોરેટ ઓફિસ, બ્રાન્ડેડ શોરૂમ માટે ગ્રાન્ટ લોકેશન સાથે લિમિટલેસ કસ્ટમર ક્લાયન્ટ ફ્લોની સંભાવના આપે છે. ઇમ્પ્રેશન ઇમ્પેક્ટથી સજ્જ નંદનવન સ્ટાઇલર્સમાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ઇન્ડિવિજ્યુઅલ ટોયલેટ ફેસિલિટીઝ, હાઈ સ્પીડ બ્રાન્ડેડ લિફ્ટ, ભૂકંપપ્રૂફ બાંધકામ, ઇઝી ટુ યુઝ ફાયર સેફ્ટી, પાવર કોટેડ એલ્યુમિનિયમ સ્લાઇડિંગ વિન્ડોઝ અને બીજું ઘણું બધું. બુકિંગ સંપર્ક મોબાઈલ 9915373365, મોબાઈલ 948280750300, મોબાઈલ 8000 પૂરા 101 071, મોબાઈલ 9764 78 274. क्या कोई ऐसी कार है जो देखने में एसयूवी हो, माइलेज में सबसे बेहतर हो, बजट में अफोर्डेबल हो? जी हाँ, इन सभी खूबियों से भरी आपकी पसंदीदा कार आपका इंतजार कर रही है धीर रेनो शोरूम में. रेनो फ्रांस की कंपनी है और वो लगातार पिछले 122 सालों से उच्च गुणवत्ता सफल उत्पादनों को प्राधान्य देते हुए आज पूरे विश्व में टॉप सेलिंग कंपनी बनी है. ये है रेनो क्विड. इसका माइलेज 20 से 24 किलोमीटर प्रति लीटर है. जमीन से ऊंची है. इसका बॉडी स्ट्रक्चर एसयूवी लुक फील करवाता है. ऑन रोड प्राइस 3,50,000 से शुरू. रेनो ट्राइबर, इसमें फ्रांस का नंबर 1 एनर्जी इंजन इंस्टॉल है. 17 से 20 किलोमीटर का बेहतरीन माइलेज है. ये 7 सीटर एसयूवी कार है. ऑन रोड प्राइस सिर्फ 6,15,000 से शुरू. रेनो डस्टर, जो अपनी मजबूती और हैवी बॉडी स्ट्रक्चर से जानी जाती है. डस्टर की शुरुआती ऑन रोड प्राइस है सिर्फ 10 लाख. यहाँ आपको मिलेंगे बेहतरीन ऑफर्स, जिसके तहत 90% फाइनेंस फैसिलिटी और टॉप प्राइस एक्सचेंज ऑफर्स. धीर रेनो शोरूम SSS शोरूम से जाना जाता है, यानी कि सेल्स, सर्विस और स्पेयर पार्ट्स सब कुछ एक ही जगह. धीर रेनो, जामनगर राजकोट हाईवे, हापा इंडस्ट्रियल एरिया, जामनगर. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં મિલકત વેરો નહીં ભરનાર 13 આસામીઓની ₹3.85 કરોડની મિલકતો સીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વર્ષ 2020-21 દરમિયાન તંત્રને મિલકત વેરા પેટે ₹56 કરોડ 70 લાખની આવક થઈ છે. તાજેતરમાં માર્ચ મહિનાના પ્રથમ 7 દિવસમાં મિલકત વેરાની ઉઘરાણી માટે બાકીદારો પાસે રૂબરૂ જઈ રિકવરી ટીમે 104 લાખની વસૂલાત કરી છે. લોકોએ કોર્પોરેશનને મિલકત વેરો અને પાણી વેરા પેટે ₹377 કરોડ બાકી રહે છે. આ વસૂલાત માટે કોર્પોરેશન દ્વારા 6 રિકવરી ટીમમાં કુલ 35 અધિકારીઓ અને કર્મચારીઓને જોડવામાં આવ્યા છે. હાલમાં જામનગર શહેરમાં 20,000થી વધુ રકમની વેરા બાકી ધરાવતી કુલ કોમર્શિયલ મિલકતોની સંખ્યા 5,635 છે. આ મિલકત ધારકો પાસેથી કોર્પોરેશને ₹41 કરોડ 93 લાખ વસૂલવાના બાકી હોય આ માટેની કડક વસૂલાત કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. તાજેતરમાં શ્રીનાથજી બિલ્ડકોન, લક્ષ્મી દાસ સૌજી, બિપિન સિમરિયા, કહાન કમ્પ્યુટર, દેવજી ખિમસુરિયા,
ધીરજલાલ એન્ડ કંપની, સ્વસ્તિક કન્સ્ટ્રક્શન, કાનાભાઈ કંડોરિયા, જ્યોતિ ઇલેક્ટ્રિક તથા મયુર ટાઈમ વગેરે સાથે સંબંધિત મિલકતોની જપ્તી કરવામાં આવી છે. કમિશનર સતીશ પટેલની સૂચના મુજબ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ, ટેક્સ અધિકારી G.J. નંદાણીયા વગેરે દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલા દ્વારા આ અંગે જિગ્નેશ નિર્મળની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી આવ્યા છે અને ખાસ કરીને તો આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ જિગ્નેશ નિર્મળ સંભાળે છે એમની ચેમ્બરમાં આવ્યા છે. એટલા માટે આવ્યા છે કે હાઉસ ટેક્સની જવાબદારી એનામાં આવે છે અને લોકો બેદરકારીપૂર્વક પૈસા ન ભરવાનું પણ એક કારણ અહીંયા દર્શાવે છે અને કરોડો રૂપિયા નગરપાલિકાની અંદર પ્રોપર્ટીના ટેક્સ બાબતે બાકી રહે છે. એવા 377 કરોડ રૂપિયા ઓલરેડી અત્યારે બાકી રહે છે અને છેલ્લા 7-8 દિવસથી એ લોકો એક રિકવરી ટીમ 6 ટીમની રચના કરી છે અને 35 જેવા સ્ટાફને કાર્યરત કર્યો છે કે ડોર ટુ ડોર અને ખાસ કરીને કોમર્શિયલ જે છે પ્રોપર્ટી ત્યાં રોજ 20,000થી વધારે જો લેણી હોય રકમ ત્યાં 1 to 1 ત્યાં મોકલે છે અને ત્યાં ઉઘરાણી કરે છે. અને છેલ્લા 6 દિવસમાં એનો પડઘો પણ પડ્યો છે સારો એવો. 1 કરોડ ને 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મહાનગરપાલિકાએ કવર કરી છે. અને આ વર્ષની વાત કરીએ તો 2021ના વર્ષની વાત કરીએ તો 56 કરોડ 70 લાખ રૂપિયાની રિકવરી થઈ છે ટેક્સ બાબતે. પણ છતાં પણ ઘણી પ્રોપર્ટીના ટેક્સ બાકી છે. લોકો બેદરકાર રહે છે, લોકો આળસ કરે છે અને પ્રોપર્ટીના ટેક્સ ન ભરવાની માનસિકતા ધરાવે છે એવા ઘણા લોકો છે. તો આપણે જિગ્નેશ નિર્મળ સાહેબને પૂછશું કે સાહેબ આ જે રિકવરીની જે અત્યારે ઝુંબેશ ચલાવી છે એ બાબતે આપનું શું કહેવું છે? જામનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્યતઃ રિબેટ યોજના પૂર્ણ થયા બાદ જ મિલકતવેરા અને પાણી ચાર્જના બિલો ઇસ્યુ કરવામાં આવતા હોય છે. આપ સૌ માહિતગાર જો કે ચાલુ નાણાકીય વર્ષ છે જેમાં શરૂઆતના COVID-19 પેન્ડેમિકના હિસાબે રિબેટ યોજનામાં અને બિલિંગ પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થયેલ છે. તેમ છતાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ બિલો એ ડિસેમ્બર માસના અંત સુધીમાં બિલોની તમામની બજવણી કરી દેવામાં આવેલ છે. અને ત્યારબાદ વાસ્તવિક પરિસ્થિતિઓને ધ્યાને રાખી અને રિકવરી ઝુંબેશ જાન્યુઆરી માસથી ચાલુ કરેલ છે. પરંતુ લોકોનો જે ટેક્સ પ્રત્યેની ઉદાસીનતા જોવા મળેલ છે તેના હિસાબે અને બીજું જે મેં આપને કીધું COVID-19 પેન્ડેમિક છે તો એ પરિસ્થિતિ ધ્યાને રાખીને પણ અમોએ કોઈ એવી સખત પગલાઓ મિલકતવેરા વસૂલાત કે પાણી વેરા વસૂલાત માટે લીધેલ નથી. પરંતુ આપ સૌ જાણો છો કે આ વર્ષનો અંતિમ માસ છે. માર્ચ મહિનો જે છેલ્લો માસ છે અને મિલકતવેરા અને પાણી ચાર્જની બંને થઈને 377 કરોડ જેટલી રકમ બાકી રોકાઈ છે. એ વેરા વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા કુલ અલગ અલગ 6 ટીમોની રચના કરવામાં આવેલ છે અને 35 જણાનો સ્ટાફ ડેપ્યુટ કરવામાં આવેલ છે. અત્યારે મહાનગરપાલિકા દ્વારા માત્ર કોમર્શિયલ મિલકતો કે જેની બાકી 20,000 ઉપર છે એવી 5,635 મિલકતોને જ અમે ટાર્ગેટ કરેલો છે, જે 5,635ના 41 કરોડ રૂપિયા બાકી રોકાઈ છે. અને આ તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરે છે, જેમાં અત્યાર સુધીમાં 2208 મિલકતોનો અમે સંપર્ક કરેલો છે અને જે અન્વયે 1,57 જેટલી આવક અમને પ્રાપ્ત થયેલ છે. અને બાકીની માર્ચ માસમાં પૈસા ભરવાની ખાતરી પણ એ લોકોએ આપેલ છે. આ બાદ બાકી રહેતી તમામ મિલકતો છે જે નથી ભરતા પૈસા, રૂબરૂ સંપર્ક કરો, વોરંટ બજાવો, અનુસૂચિ બજાવો, તો પછી ના છૂટકે મહાનગરપાલિકાએ આ તમામ મિલકતો છે એ જપ્તીમાં લેવી પડે છે. અને છેલ્લા 4 દિવસની અંદર જ 13 જેટલી મિલકતો જામનગર મહાનગરપાલિકા દ્વારા જપ્તીમાં લેવામાં આવેલ છે. અને હવે આ સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થવાનો જ છે. એટલે જાહેર જનતાને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે આપનો બાકી રહેતો ટેક્સ છે એ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરો. આપને વ્યાજની અંદર રેન્ટ બેઝમાં 100% વ્યાજ માફી છે, કાર્પેટ એરિયાની અંદર 33% વ્યાજ માફી છે. તો આપનો ટેક્સ છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરો અને સખ્ત કાર્યવાહીથી બચો. આપ ટેક્સ ભરપાઈ નહીં કરો તો અમારે ના છૂટકે આપની મિલકત જપ્તીમાં લેવી પડશે અને જપ્તીમાં લીધા બાદ જાહેર હરાજીની પ્રક્રિયા પણ મહાનગરપાલિકાએ હાથ ધરવી પડશે. આપ જે કંઈ પણ ટેક્સ ભરો છો એ આપના શહેર માટે છે. આપ શહેરમાંથી જે સુવિધાઓ મેળવો છો તેની પાછળ મહાનગરપાલિકાને અથાગ ખર્ચ કરવો પડે છે. આજે રોડ મેન્ટેનન્સ જુઓ, સફાઈ મેન્ટેનન્સ જુઓ, સ્ટ્રીટ લાઇટ જુઓ. સાહેબ એ તો બરોબર છે. આ બધું તમે આપણે વાર્ષિક વાત કરીએ તો 78 કરોડ રૂપિયાની બિલ બને છે દર વર્ષે અને તમે 377 કરોડ રૂપિયા ઓલરેડી બાકી છે. એટલે ટેક્સની જે વ્યવસ્થા છે અને ખાસ કરીને તો આપણી જે બેદરકારી છે એની સામે 370 કરોડ રૂપિયાનો બોજ આવી ગયો છે. 377 કરોડમાંથી આપને કહું તો પાણી ચાર્જના 104 કરોડ છે
અને 272 કરોડ છે એ મિલકત વેરા. પણ હાઉસ ટેક્સની તમારું જે ડિપાર્ટમેન્ટ ટેક્સનો એમાં તમારી બેદરકારી હોય એવું લાગે છે, કારણ કે ઉધારીમાં તમે ઉધાર દીધા પછી લોકોમાં ઉઘરાણી ન કરો છો, કોઈ સામે દેવા નથી આવતું. આ માર્ચ મહિનો આવે ને તમે લોકો નીકળી પડો છો 6 ટીમ બનાવીને, તો આખું વર્ષ તમે શું કરો છો? મેં આપને પહેલે જ કીધું ઇન્ટરવ્યૂની અંદર કે ચાલુ નાણાકીય વર્ષ છે એ COVID-19 પેન્ડેમિકના હિસાબે અમે કોઈ સખ્તાઈ 377 કરોડ છે સાહેબ, 78 કરોડની જગ્યાએ 377 કરોડ હજી બાકી છે, અને આ વખતની વાત કરીએ તો માત્ર 56 કરોડ 70 લાખની જ આવક થઈ છે. આ 377 કરોડ છે એ પાણી ચાર્જ અને હાઉસ ટેક્સ બંને છે, ટોટલ 272 કરોડ મિલકત વેરાના છે, જેમાંથી 56 કરોડ રૂપિયા 2006 પહેલાંના રેન્ટ બેઝ પદ્ધતિના છે. એ બાદ કરો તો 216 કરોડ કાર્પેટ એરિયાના છે, જે 216 કરોડમાંથી પણ 2013ની અંદર ઓક્ટોબર 2013માં નવી હદ મહાનગરપાલિકામાં ભળી અને ત્યારથી જે નવી હદોના લગભગ 85,402 મિલકતોના જે બિલો ઇસ્યુ કર્યા છે અમે ઓક્ટોબર 13થી માર્ચ 18 સુધીના, આ જ રકમને આપણે ગણતરીમાં લઈએ. એ ઉપરાંત ત્યાર પછીના જે 3 વર્ષના બિલો છે તો 80 કરોડ રૂપિયા જેવી રકમ તો માત્ર નવી હદ વિસ્તારના બિલોની છે. એટલે 216 કરોડમાંથી તમે 80 કરોડ કાઢો તો 126 કરોડ જે 2006થી 2021 સુધીના કે જે સૂચિત અને અનરજિસ્ટર્ડ સોસાયટીઓ કે સ્લમ અને માન્ય પછાત વિસ્તારો છે, જેમને કોઈ દિવસ મહાનગરપાલિકામાં 2006 પહેલાં પણ ટેક્સ નથી ભર્યો અને હાલની તારીખે પણ ટેક્સ નથી ભરતા, આ એવા મિલકતોના ટેક્સ છે જે 2006થી 2021 સુધી કેરી ફોરવર્ડ થાય. પણ એમાં એની કાર્યવાહી શું થઈ શકે? ધારો કે એ લોકો ટેક્સ નથી ભરતા એ સ્વાભાવિક દેખાય છે આપણને, તો એના ઉપર પણ એક્શન લેવા જોઈએ ને. એક્શન લેવામાં તો હવે જો રહેણાંક મિલકતો છે એ બધા સ્લમ અને પછાત વિસ્તારોની અંદર માત્ર એક ઘર કે એક રૂમ રસોડું લઈને બેસતા હોય છે. હવે આવી રહેણાંક મિલકતોની અંદર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં માત્ર એક જ વખત રહેણાંક મિલકતોને સીલિંગ કરેલું છે. હવે રહેણાંક મિલકતોની અંદર એમના જે ફિક્સ્ડ પ્રોપર્ટીઓ છે, જે ઇમૂવેબલ પ્રોપર્ટીઓ કહે છે, કાંઈ એને જપ્તીમાં લ્યો અને કાંઈ એની મૂવેબલ પ્રોપર્ટીઓ છે એમનો તમે જપ્તીમાં લઈ શકો છો. પણ હવે સામાન્ય નાગરિકો હોય છે કે જેઓના ઘરની અંદર ખાવા પીવા માટેનો મેળ કરીને હલાવતા હોય છે. એટલે તમે એ બરોબર છે, માનવતાને રૂએ તમે જવા દો છો, પણ ઓલરેડી જે એની જે ઉઘરાણી છે, એની જે મોટું બિલ છે, એક તમે કહો છો લાંબી રકમ મોટી થઈ જાય છે, અને રેસિડન્ટ એરિયાની વાત કરીએ તો આમાં રેસિડન્ટ એરિયાની કોઈ કાર્યવાહી દેખાતી નથી. માત્ર કોમર્શિયલ 5,635ને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, એ પણ માત્ર 20,000 રૂપિયાથી ઉપર હોય એવા લોકોને, તો 20,000થી નીચેની રકમ પણ બહુ મોટી હશે. આ છે જ મોટી જ છે, અને 20,000 નહીં, તમને કહું 10,000થી નીચે હોય ને એવી મોટી રકમ પણ બાકી રોકાઈ છે, જેનો ક્યુમ્યુલેટિવ કરો. આ જે રકમ થાય છે એ માત્ર 41 કરોડ થાય છે, અને આપણો જે ટાર્ગેટ છે 377 કરોડની આંબવાનો છે. આ આંબવાનો છે જ. વોટર ચાર્જ અને મિલકત વેરા બંને થઈ. વોટર ચાર્જની અંદર આપણે અત્યારે ખ્યાલ જ છે, નલ સે જલ યોજના છે, અને જેમાં ભૂતિયા નળ કનેક્શનો માટે ખાસ યોજના રાજ્ય સરકારે જાહેર કરી છે. માત્ર 500 રૂપિયા લઈ અને નળ કનેક્શન રેગ્યુલરાઇઝ કરવાની ઝુંબેશ રાજ્ય સરકારે આરંભ કરેલો છે, અને મહાનગરપાલિકા પણ 31 ટન સુધી આ જ નલ સે જલ યોજના અન્વયે ભૂતિયા નળ કનેક્શનોનો સર્વે પણ ડોર ટુ ડોર કરેલ છે, અને 42,000થી વધુ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કર્યો છે, જેમાંથી 22,000 જેટલી મિલકતોને રેગ્યુલરાઇઝ કરવામાં પણ આવેલી છે. અને આ એક સતત પ્રક્રિયા છે, જેમ જેમ હદ વધતી જાય, જેમ જેમ વિકાસ થતો જાય તેમ દર સાહેબ બીજા જે સેન્ટર છે, રાજકોટ લઈ લો, અમદાવાદ, જુનાગઢ, આ બધા સેન્ટરની અંદર રિકવરી જે છે, રિકવરી મોટી હોય છે, અને 2-5-20% બાકી રહી ત્યાં સુધી વાંધો નથી, પણ આ 377 કરોડ રૂપિયા મોટી રકમ થઈ ગઈ છે, છતાં આપણી બેદરકારી દેખાય છે. સાહેબ તમે રાજકોટ અને ભાવનગર કે જુનાગઢ કે અમદાવાદ કે સુરત, તો તમે એની વેબસાઇટ જોઈ લેજો. મહાનગરપાલિકાના પાણી ચાર્જ અને મિલકત વેરા બંને થઈને 377 કરોડ છે, જ્યારે તમે અમદાવાદ સુરતના જોશો તો આ ફિગર 3,000 કરોડ ઉપરનો. પણ એની વસ્તી ને પ્રોપર્ટી પણ મોટી છે. રાજકોટનો ફિગર જોશો તો રાજકોટનો ફિગર 1,000 કરોડથી ઉપરનો છે. એટલે અને એરિયાની આપણા કરતાં 5 ગણું મોટું પણ છે ને. હા મોટું છે, એમાં ના નહીં, પણ બાકી તો બધાની છે. એમ એક જ ખાલી જામનગર મહાનગરપાલિકાની જ બાકી રકમ રોકાઈ જાય એવું નથી, દરેક કોર્પોરેશનોમાં બાકી રકમ. આની જાગૃતિ લેવા પડે લોકોને, વિવેક બુદ્ધિથી આ પૈસા ભરવા માટે. એના માટે કોઈ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે? એક્શન પ્લાન એટલે અમે દર વર્ષે, આ વખત તો અમે અત્યારે મોડા છીએ, બાકી દર વર્ષે અમે ડોર ટુ ડોર કેમ્પ પણ કર્યા છે. દરેક અલગ અલગ વોર્ડની અંદર મહોલ્લાની અંદર તારો કે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરો, એ લોકોને સોસાયટીના જવાબદારી આપો, કોઈને ઇન્ચાર્જ નિમો કે ભાઈ આ બધા 100 ઘર, તમારે 100 ઘરની અંદર વાત કરી 100 ઘરના હાઉસ ટેક્સ ઉઘરાવાની જવાબદારી તમારી. એ પ્રમાણે તો નથી, પણ અમે વોર્ડના જે અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ છેલ્લા 3 સાહેબ ચૂંટાયેલા લોકો કોઈ કામ ન કરે કારણ કે એને વોટ બેંકની ચિંતા હોય. ના એવું નથી. અત્યારે ઘણા બધા સારા એવા કોર્પોરેટરો છે જે ટેક્સ પ્રત્યે જાગૃત છે, અને એ લોકોએ ટેક્સ ભરપાઈ પણ કરાવેલ છે. અને દર વર્ષે અમે એ લોકોના વોર્ડની અંદર આ મુજબના ડોર ટુ ડોર કેમ્પ પણ કરતા હોઈએ છીએ. એ લોકોને માન્ય કમિશનર સાહેબની સહીથી
ડીઓ લેટર પણ આપેલા છે અને મોટાભાગના સભ્યશ્રીઓ દ્વારા બહુ પોઝિટિવ ફીડબેક અમને આપવામાં આવેલ છે અને ટેક્સ ભરપાઈ કરાવેલ પણ છે. સાહેબ હવે આ ધારો કે આ રકમને પહોંચી વળવા માટે ટાર્ગેટ પૂરો કરવા માટે તો આગળનો એક્શન શું હશે? કડક ભાષામાં એક્શન લેશો તો જ વસ્તુ બનશે. એટલે કડક ભાષામાં આપને કીધું કે અત્યારે જે કોમર્શિયલ પ્રોપર્ટીઓ આઈડેન્ટિફાઈડ કરી છે એને તો અમે જપ્તીમાં લેવાના જ છીએ અને આ ઉપરાંત જે રહેણાંક મિલકતોની અંદર બાકી રોકાઈ છે તો રહેણાંક મિલકતોને અમે સીલ નહીં કરીએ, પણ એ રહેણાંક મિલકતોની અંદર જે લોકો રહે છે એ લોકો પાસે જે કંઈ પણ મૂવેબલ પ્રોપર્ટીઓ આ લોકો જે ટેક્સ ઉઘરા જાય છે એ લોકો 5-6 જણાની ટીમ એમને કોરી જાય છે કે ખાલી માત્ર ઇન્ફોર્મેશન દેવા માટે જાય છે, એની પાસે ખાલી માત્ર નોટિસનો કાગળ લઈને જાય છે કે ઢોલ નગારા સાથે જાય છે? ના, ઢોલ નગારા અમે આ વખતે ચાલુ નથી કર્યા. છેલ્લા ઘણા વર્ષોથી અમે ઢોલ નગારા સાથે જતા હતા. આ વખતે ઢોલ નગારા લઈને નથી ગયા, પરંતુ અત્યારે એ લોકોની તો જ આજુબાજુવાળાને તો જ ખબર પડશે, તો જ એની આબરૂ ઉપર એની અસર થશે અને તો જ લોકો ટેક્સ ભરશે. હવે આજે બધાને ખ્યાલ જ છે કે એનો ટેક્સ બાકી છે. અમે આવા પ્રયત્ન કરી ચૂક્યા છીએ ઢોલ નગારા સાથે. હું ખુદ પોતે પણ ગયો છું અને માઇકની અંદર એનાઉન્સમેન્ટ પણ કરેલી છે. અમે ડિફોલ્ટરોના લિસ્ટ હોર્ડિંગ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરેલા છે, ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરેલા જ છે. પણ મેં સૌથી પહેલાં જ કીધું કે મહાનગરપાલિકાની જનતા છે એ ટેક્સ ભરપાઈ કરવા પ્રત્યે ખૂબ જ ઉદાસીન છે. એ વાસ્તવિક હકીકત છે. આમાં ફોજદારી ન થઈ શકે સાહેબ? નહીં, ફોજદારી તો પછીની વાત છે, પણ મેં આપને કીધું કે રહેણાંક મિલકતોના ટેક્સ વસૂલાત માટે હવે એ લોકોની અમે મૂવેબલ પ્રોપર્ટીઓ જપ્તીમાં લેવાની કાર્યવાહી ચાલુ કરવાના છીએ. આજે કોઈ રહેણાંક મિલકતોની અંદરના ટેક્સ બાકી છે તો એમને ત્યાં ઘરની અંદર ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન કે પછી કોઈ ટુ વ્હીલર હોય તો આવી બધી વસ્તુઓ છે એ અમે જપ્તીમાં લેવાની કાર્યવાહી હાથ ધરવાના છીએ. આ કોમર્શિયલની વાત થઈ, હવે રેસિડન્ટની વાત આવે તો રેસિડન્સનું જ મેં આપને કીધું કે રેસિડન્સની અંદર જ આજે રેસિડન્સની અંદર મેં કીધું કે એક રૂમ રસોડું લઈને કોઈ માણસો રહેતા હોય અને એ પરિવારની અંદર 5-6 જણાનો પરિવાર હોય તો એ એક રૂમને સીલ કરવું કે એ રહેણાંક મિલકતોને જપ્તીમાં લેવી એ માનવતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. માટે જ અમે હવે રહેણાંક મિલકતોની અંદર મૂવેબલ પ્રોપર્ટીઓ, જેમ મેં આપ કીધું કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન કે પછી XYZ એમના ઘરમાં કોઈ ટુ વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તો આવી વસ્તુઓ અમે જપ્તીમાં લેવાનું રહેણાંક મિલકતોમાં ચાલુ કરવાના છીએ. બિન રહેણાંક મિલકતોની અંદર તો મિલકતને સીલ કરવાના જ છીએ. આ 5,635નો ટાર્ગેટ છે એ માર્ચ સુધીની અંદર બધાને અમે જો પૈસા નહીં ભરપાઈ કરે તો એ સીલિંગ થવાનું જ છે, એ પાકું છે. એટલે આ રીતે જિજ્ઞેશભાઈ નિર્મળ હતા અને ખાસ કરીને એ ટેક્સ બાબતના ખરેખર જાગૃત છે, પણ લોકોનો જે સહકાર મળવો જોઈએ સહકાર ન મળવાને કારણે પણ થોડીક વાત બને છે. એટલે ખરેખર એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે ભાઈ હાઉસ ટેક્સ દર વર્ષે રેગ્યુલર ભરી દેવો જોઈએ, જેથી કરીને આપણા જામનગર સિટીનો વિકાસની જે વાત, કારણ કે આપણે ફંડ આવશે તો જ આપણે સિટીનો વિકાસ થશે અને લગભગ લોકો એ બાબતનું જાગૃત ને સરકારી લેણું છે આજ નહીં તો કાલ ભરવું પડશે એ નક્કી છે, તો દર વર્ષે રેગ્યુલર ભરાય એવો આપણો બેસ્ટ પ્રયત્ન હોવો જોઈએ. જામનગરની કામદારવાડી ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શહેરના વિવિધ 25 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે મહિલાઓએ અન્ય જવાબદારીઓ સાથે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે પ્રકારની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ, ડોક્ટર કલ્પના ખંડેરિયા, ઉદ્યોગપતિ બિપિનભાઈ કનખરા, નિશાબેન અસવાર, નરેન્દ્ર અસવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનાઉન્સર બિમલ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલા દ્વારા આયોજકોની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે કે આવતીકાલે આપણે જ્યારે મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા હોય ત્યારે જામનગરના એવા બહેનો જે હંમેશા મહિલા સશક્તિકરણની દિશામાં કાર્યરત છે એવા બેન શ્રી મીતાબેન દોશી, બેન શ્રી નિશાબેન અસવાર અને પૂનમબેન કનખરાએ એક ખૂબ સરસ વ્યક્તિ વિશેષ બહેનોનું સન્માન કરવાનું આ કાર્યક્રમનું આયોજન કર્યું. અને આપ જોઈ શકો છો એમ કે એવા બહેનો, સશક્ત બહેનો ઉપસ્થિત હતા જે પોતાના કાર્યોના માધ્યમથી સશક્ત થયા છે અને એમનું મુખ્ય કાર્ય બહેનોને કોઈને કોઈ રીતે મદદરૂપ થવું, સશક્ત કરવું, આ એમનું જ્યારે મુખ્ય કાર્ય હોય ત્યારે આજે આવા બહેનો વચ્ચે ઉપસ્થિત રહી અને મને પોતાને પણ એક નવી ઉર્જા એમના દ્વારા પ્રાપ્ત થઈ. બેન મીતાબેન, નિશાબેન, પૂનમબેનને ખૂબ ખૂબ અનોખા કાર્યક્રમ માટે અભિનંદન આપું છું ને આપના માધ્યમથી આપણા જિલ્લાના, શહેરના સર્વે બહેનોને પણ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી આવો આપણે સૌ સાથે મળી એક સહિયારો પ્રયાસ વધુને વધુ બહેનોને સશક્ત કરવાનો કરીએ. કારણ કે આપણે જ છીએ જે ભાઈઓને, પુરુષોને સશક્ત કરતા હોય ત્યારે આપણે સૌ સાથે મળી બહેનોને સશક્ત કરવા માટે આપણું યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ, એ દિશામાં આપણે કાર્યરત રહીએ એવા એક આહવાન સાથે પુનઃ
આયોજકોને આ ખૂબ સુંદર કાર્યક્રમ અને અનસંગ હીરોઝ જે સાચા અર્થમાં બહેનો છે એને સન્માનિત કરવાના કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો કામદારવાડી ખાતે આવ્યા છે, જે અહીંની જામનગરની સશક્ત જે મહિલા છે કે જે લોખંડી મહિલા તરીકે ઉપસી આવી છે એવી 25 મહિલાઓનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. એમના જે મુખ્ય આયોજક છે એવા મિતાબેન દોશી, નિશાબેન અવસવાર અને બિપિનભાઈ કનખરા, આ બધા લોકો ભેગા થઈ ને એક નક્કી કર્યું હતું કે આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, એટલે કે સોમવારે, એટલે કે આજે તમે જ્યારે આ ન્યૂઝ જોતા હશો ત્યારે આજનો દિવસથી ઘણા એવા કાર્યક્રમ આજે જામનગર ખાતે યોજાઈ ગયા કે મહિલાઓને એક પ્રોત્સાહન દેવાના ભાગરૂપે કે જે હોવાના અલગ અલગ ક્ષેત્રમાં એમણે પોતાને અલગ કંઈક વ્યક્તિત્વ ઉપસી આવ્યો છે એવા લોકોને આજે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે કામદારવાડી ખાતે છે લોકપ્રિય સાંસદ છે એવા પૂનમબેનના વરદસ્તે આ બધી મહિલાઓનું આપણે અહીંયા આ લોકો એક મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું છે. અને પૂનમબેનની સાથે એક શૈલેન્દ્રભાઈ અવસાર પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા, ઉષાબેન મહેતા પણ ઉપસ્થિત હતા અને પૂનમબેન કનખરા ઉપસ્થિત હતા. આ બધા લોકોએ આજે જામનગરને એક નવો રાહ ચીંધો છે અને જે લોકો સૌના ક્ષેત્રમાં આગળ હતા એવા મહિલાઓનું સન્માન કર્યું. તો આપણે બિપિનભાઈ કનખરા આપણી સાથે જોડાયેલા છે કે આપણે એમને પૂછ્યું કે સાહેબ આજે જે આવડું મોટું સારું આયોજન કર્યું છે, પૂનમબેનના વરદસ્તે જામનગરની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે, એ બાબતે આપનું શું કહેવું છે? હંમેશા એવું કહેવાતું હોય છે કે જે નારીઓ હોય છે એ ખૂબ જ અંદરથી પોતાના માટે તો સશક્ત હોય છે, લોખંડી હોય છે, પણ જ્યારે સમાજ એનો લોખંડના સ્વરૂપમાં કે એક લોખંડી મહિલા તરીકે જ્યારે એમને ઓનર કરે ત્યારે એ નારીઓનું, એ સ્ત્રી શક્તિને એમ લાગે છે કે નહીં અમે ખરેખર આને માટે લાયક છીએ. તો આ અનુસંધાનમાં અમે આજ રોજ અમારું જે આવકાર ગ્રુપ છે કે જેની અંદર મારી જોડે મિતાબેન દોશી અને નિશાબેન અસવાર અને શૈલેન્દ્રભાઈ અસવાર, આ બધા લોકોએ અમે મળીને નક્કી કર્યું કે આપણે જામનગરની અંદરથી એવી અમુક મહિલાઓ કે જે ખરેખર પોતાના ફેમિલીઝ માટે અને સમાજ માટે સોશિયલી સેક્રિફાઈસ કરી રહી છે, તો આવી મહિલાઓ માટે અમે એક આયર્ન લેડી તરીકેનું એક ટાઇટલ નક્કી કર્યું. એ તમામ મહિલાઓને અમે આજે ઇન્વાઇટ કરી અને એમને પૂનમબેનના હસ્તે અમે એક મોમેન્ટોથી એમને એપ્રિશિએટ કર્યા કે તમે ધારો કે એ લોકોને શિલ્ડ આપી દીધા છે, સન્માન કર્યું છે, પણ લોખંડી મહિલા છે એ તમને ખ્યાલ કેવી રીતે આવ્યો? અમે જે લોકોને નોમિનેટ કર્યા હતા એમાંથી ઘણી બધી લેડીઝો એવી હતી કે જે ખરેખર પોતાના અને પોતાના પરિવાર માટે એકલે હાથે જજુમે છે. એના આર્થિક જે કાંઈ એને તકલીફો પડી રહી છે એ તકલીફોમાંથી એને કેવી રીતે પોતાના કુટુંબનું પાલન કરવા, જીવન ગુજરાન ચલાવવાનું, એ સાથે સાથે એના સમાજને જે કાંઈ એને હેલ્પ કરવાની હોય એવી હેલ્પ કરવા માટે પણ એ સક્ષમ હોય છે. તો આવી લેડીઝોને અમે અમારા ગ્રુપ દ્વારા ફાઇન્ડ આઉટ કરી કે ભાઈ ચલો, નિશાબેને અમને 5 નામ આપ્યા, મિતાબેને 10 નામ આપ્યા, એ બધી લેડીઝોને અમે ફોન કર્યા. તો એ બધા લેડીઝોને અમને ક્યાંક એવું લાગ્યું કે એક એપ્રિશિએશન માટેનું એક આ રાઇટ સિલેક્શન છે. નિશાબેન અસવાર પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે બેન, ખાસ કરીને આની અંદર મેક્સિમમ મેં જોયું છે અહીંયા બહેનો દ્વારા બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે. એ આવકાર એક્ઝિબિશને એક એવું કામ કર્યું છે કે જે બહેનો ખરેખર પોતાના ટ્રસ્ટ ચલાવે છે, પોતાનું ઘર, ઘણા બધા તો બહેનો એવા હતા કે નાની એજમાં જ એના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હોય, એના ઉપર જ એના બાળકો નિર્ભર હોય. તો એવા બહેનોનું આજે પૂનમબેનના હાથે અમે સન્માન કરાવ્યું અને જેથી કરી એને એક નવી રાહ મળે કે આજે કોઈ બી લેડી છે, કોઈ બી કામ નથી કરી શકતી એવું તો શક્ય છે જ નહીં, કામ કરી જ શકે. તો એના અનુસંધાને આજે આવકાર એક્ઝિબિશને દરેક બહેનોને એવોર્ડ આપી સન્માનિત કર્યા. ટોટલ મહિલાઓની વાત કરીએ તો કેટલીક મહિલાઓનું અહીંયા સન્માન કરવામાં આવ્યું? અહીંયા 25 મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું, એમાં 3 કોરોના વોરિયર્સ સાથે. કેટલા દિવસની આ બધી તૈયારી ચાલતી હતી? આપણા 25 નામ સિલેક્ટ કરવામાં પણ સફળ થયા છે. 3 કે 4 દિવસના શોર્ટ ટાઈમમાં અમે આ બધી તૈયારી કરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે એક દિવસ અગાઉ 7મી માર્ચે આજે ઉજવાઈ ગયો, ખરેખર યાદગાર રહેશે. જામનગર વીજ તંત્રના સર્કલ વિભાગમાં વિદ્યુત સહાયકની ભરતીનો કાર્યક્રમ 2 દિવસ માટે ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે આજે સોમવારે સવારે આ પરીક્ષાના કેટલાક ઉમેદવારો માટે શારીરિક કસોટીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં સર્કલ એસોસિએશનના આસિસ્ટન્ટ સેક્રેટરી ચંદ્રસિંહ રાણા વગેરેએ ભરતીના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આ કસોટી માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આવતીકાલે મંગળવારે પણ આ ભરતી કસોટીની અન્ય કાર્યવાહી કરવામાં આવશે. 8 અને 9 તારીખે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પીજીવીસીએલ દ્વારા પોલ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત જામનગર વર્તુળ કચેરી દ્વારા કુલ 550 એપ્રેન્ટિસને અમે પોલ ટેસ્ટ માટે બોલાવેલા છે. આ કોવિડ મહામારીના ગાઈડલાઇન, સરકારશ્રીના ગાઈડલાઇનને ધ્યાનમાં લઈને સેનેટાઈઝર આપવામાં આવેલું છે બધાને, માસ્ક ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું શક્ય એટલું વધારે ને વધારે પાલન થાય એનું પણ અમે તકેદારી રાખવામાં આવેલી છે.
આજે 8 તારીખે 285 જણા અને આવતીકાલે 9 તારીખે 265 જણા આ પોલ ટેસ્ટ માટે ઉપસ્થિત રહેવાના છે, જેના 25 માર્ક છે. ત્યારબાદ 75 માર્કની લેખિત પરીક્ષા PGVCL કોર્પોરેટ ઓફિસ રાજકોટ દ્વારા લેવામાં આવશે અને ત્યારબાદ જે આખરી પસંદગી યાદી તૈયાર થાય તે પૈકીના જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે એને પહેલાં વિદ્યુત સહાયક તરીકે 5 વર્ષ માટે અને ત્યારબાદ રેગ્યુલર વિદ્યુત સહાયકમાંથી રેગ્યુલર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. આ જે ભરતી જે કરવામાં આવે છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં SSC પાસ હોવા જોઈએ અને ત્યારબાદ ITI ઇલેક્ટ્રિશિયન અથવા ITI વાયરમેન જે લોકોએ કોર્સ કરેલો હોય અને PGVCL ખાતે અથવા જેટકો ખાતે જે લોકોએ એપ્રેન્ટિસશીપ પૂરું કરેલું હોય એ લોકો જ આ પરીક્ષા આપવા માટે લાયક ગણવામાં આવે છે. ના, આ 5 વર્ષનો જે સરકારના નિયમ મુજબ 5 વર્ષનો એમનો જે છે એ ફિક્સ પગારનો હોય છે અને ત્યારબાદ એને રેગ્યુલર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે સમાવી લેવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું છાત્રો માટે સર્જિકલ સન્ડે અને ખેતી બેંકના કૌભાંડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરમાં ફર્સ્ટ રેસિડેન્શિયલ ટાઉનશીપ અપૂર્વ એવન્યુ બનાવનાર અને છેલ્લા 20 વર્ષથી ડેવલપર્સમાં પ્રખ્યાત નામ કાર્યા ગ્રુપ, જેમનું લોકપ્રિય પ્રોજેક્ટ એટલે કે ધન અપૂર્વ ટાઉનશીપ, જ્યાં આપની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને 2 BHK, 3 BHK અને 4 BHK લક્ઝુરિયસ સુંદર બંગલોઝનું આયોજન એટલે કે ધન અપૂર્વ ટાઉનશીપ. ધન અપૂર્વ ટાઉનશીપમાં બંગલોઝ બુક કરાવનારને સરકાર માન્ય 2.67 લાખની સબસિડી સાથે સ્થળ પર જ 80% લોનની સુવિધા તો ખરી જ, સાથે 2 BHK અને 3 BHK માં આખા ઘરનું ફર્નિચર તથા સોલાર વોટર હીટર અને આરો ફ્રી અને તમારા ભવિષ્યનું સુંદર બંગલોઝ કેવો હશે તેને જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. ધન અપૂર્વ ટાઉનશીપની કોમન વિશેષ સુવિધાઓ: આકર્ષક એન્ટ્રન્સ ગેટ, કમ્પાઉન્ડ વોલ તથા CCTV કેમેરાથી સજ્જ ટાઉનશીપ, સિક્યુરિટી કેબિન સાથે કનેક્ટેડ ઇન્ટરકોમ સુવિધા, દરેક બંગલોઝમાં વોટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન તથા ભૂગર્ભ ગટર, ટેમ્પોલ, CC રોડ સાથે સ્ટ્રીટ લાઇટ, ચિલ્ડ્રન પ્લે અને સિનિયર સિટીઝન એરિયા તથા પાર્ટી પ્લોટ. તો આજે જ સેમ્પલ બંગલોઝ વિઝિટ કે આ સુંદર ધન અપૂર્વ ટાઉનશીપની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરો કે સાઇટ મુલાકાત લો. સાઇટ એડ્રેસ છે ધન અપૂર્વ, ગોકુલ પાર્ક, પટેલ નગર, બોમ્બે ડાઇનિંગ 80 ફૂટ રોડ, સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, લાલપુર રોડ, જામનગર. आयुर्वेद निसंतान उपचार केंद्र जामनगर
સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayurved@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સર્જિકલ સન્ડે નામનો કાર્યક્રમ યોજાશે, જેમાં ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોના પુનરાવર્તન નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. 14 માર્ચથી 11 એપ્રિલ સુધી દર રવિવારે બપોરે 4 થી 6 દરમિયાન આ કાર્યક્રમમાં કોઈ પણ શાળાના ધોરણ 10ના છાત્રો અથવા છાત્રા ભાગ લઈ શકશે. કોરોના કાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ મેળવનાર છાત્રો માટે આ ઓફલાઈન રિવિઝનની અમૂલ્ય તક છે, જેની મદદથી છાત્રો આત્મવિશ્વાસ અને વધુ ગુણ પ્રાપ્ત કરી શકશે. બ્રિલિયન્ટ સ્કૂલ્સના શિક્ષકો દ્વારા ગણિત અને વિજ્ઞાનના IMP ટોપિક્સનું રિવિઝન કરાવવામાં આવશે. આ કાર્યક્રમ 5 રવિવાર ચાલશે. ગણિતમાં દૂસરા સર અને વિશાલ સર, રસાયણ વિજ્ઞાનમાં રાજુ સર, ભૌતિક વિજ્ઞાનમાં દિગ્વિજય સર અને જીવ વિજ્ઞાનમાં હેમલ સર છાત્રોને માર્ગદર્શન આપશે. છેલ્લા 32 વર્ષથી જામનગરના શૈક્ષણિક જગતમાં પોતાના સર્વશ્રેષ્ઠ પરિણામો દ્વારા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ડાયરેક્ટર ઉષ્મિતાબેન ભટ્ટ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત છે. જામનગરના તમામ છાત્રો માટે આ એક પ્રકારની નિસ્વાર્થ સેવા છે. શાળાના યુવા ટ્રસ્ટી મૌલિકભાઈ ભટ્ટ તમામ છાત્રોને પ્રોત્સાહિત કરે છે. છાત્રો પોતાનું રજિસ્ટ્રેશન 8320588356 નંબર મારફત વોટ્સએપ અથવા SMS થી મેળવી શકે છે. છાત્રોએ નામ, એડ્રેસ અને સંપર્ક નંબર મોકલવાના રહેશે. વધુ વિગત માટે GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા લીમડા લાઇન ઉપર આવેલ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાયન્સ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હર્ષિદાબેન હાથી, કેમિસ્ટ્રી વિષયના નિષ્ણાંત રાજેશ વાડોદરિયાની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે આવ્યા છે અને ત્યાંના જે મેનેજમેન્ટ જે સંભાળે છે એવા મેનેજિંગ ટ્રસ્ટી એટલે કે ચેરમેન અશોકભાઈ ભટ્ટ સંભાળે છે અને એના જે ડાયરેક્ટર છે એને સહયોગી છે એવા ઉષ્મિતાબેન ભટ્ટ છે, એમના મિસિસ જ છે, પણ એક પોતાનો શિક્ષણનો જીવ હોવાને કારણે પૂરેપૂરા વિદ્યાર્થીઓમાં રસ લે છે. જ્યારે ઓનલાઈનનું વર્કઆઉટ ચાલુ હતું ત્યારે પણ પૂરા દિલથી વર્કઆઉટ કર્યું છે અને એમની સાથે મૌલિકભાઈ ભટ્ટ એમના સન છે, એ પણ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. બ્રિલિયન્ટ સ્કૂલ છે એ કોઈ આજકાલની નથી, છેલ્લા 32 વર્ષથી જામનગર રીતે કાર્યરત છે. દિવસે દિવસે પ્રગતિ કરવી વટવૃક્ષ અત્યારે તો બની ગયું છે અને હજારોની સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. હજારો વિદ્યાર્થીઓ અહીંથી ભણીને બહાર ગયા છે. પણ અમે એટલા માટે આવ્યા છે કે ધોરણ 10ની અંદર SSC બોર્ડની પરીક્ષા છે આ વખતે થોડીક ઠેલાણી છે, એટલે કે 2 મહિના લેટ થઈ છે. આમ તો 17-20 માર્ચની આસપાસ એક્ઝામ SSC બોર્ડની, પણ આ વખતે આ COVID-19 હિસાબે 10મી મેએ આ પરીક્ષા લેવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી એવું જાહેર કરવામાં આવ્યું છે અને આ લોકો અત્યારથી જાગી ગયા છે ને એના માટે થઈ તે ગમે તે સ્કૂલના વિદ્યાર્થી હોય એના માટે એક સર્વિસ એટલે કે સેવા આપવાનું કામ એ લોકો એક બીડું ઝડપ્યું છે. એમણે ગણિત અને વિજ્ઞાન આ 2 વિષય વિદ્યાર્થીઓ માટે અઘરા હોય છે ને એની ચિંતા કરી ગમે તે સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણતા હોય એના માટે એને સર્જિકલ સન્ડે એવું નામ આપ્યું છે કે જેથી કરીને વિદ્યાર્થીઓનો જે એક્ઝામ દેવા જાય છે એમાં કોઈને મુશ્કેલી ન પડે વિદ્યાર્થીઓને, એના માટે થઈ આખા સિટીની ચિંતા કરી છે. એવા અશોકભાઈ ભટ્ટને ખરેખર ધન્યવાદને પાત્ર છે અને લોકોમાંથી દર વર્ષે આ વર્કઆઉટ કરે છે અને એમને આ બાબતનો આવકાર પણ ખૂબ જ મળે છે. એટલે અમે લોકો આ બાબતની વાત લઈને આવ્યા છે કે GTPL જામનગર ન્યૂઝના જેટલા દર્શકો છે એને પણ આ જાગૃતિ આવે અને એના દીકરાને અહીંયા મોકલે 10માનું પેપર સોલ્વ કરવા માટે. આ જે બ્રિલિયન્ટ સ્કૂલ છે એમને
થોડીક જવાબદારી ડિવાઈડ કરી છે જેથી કરીને વિદ્યાર્થીઓને સરળતા રહે. એટલા માટે થઈને હર્ષિતાબેન છે એડો પર ડિપાર્ટમેન્ટ તરીકે એમની ઓળખાણ છે અને ખાસ કરીને જવાબદારી પણ એવી રીતે એ પૂરી પાડે છે. તો આજે કંઈ 10માં ધોરણ 10ની જે વાત છે, સર્જિકલ સન્ડેની વાત છે, તો આપણે એ પાસે વધારે વિગત લેશું કે બેન આ જે સર્જિકલ સન્ડે રાખવાનું કારણ શું છે? સર્જિકલ સન્ડે દ્વારા જે છે ધોરણ 10માં અભ્યાસ કરતા જામનગરના કોઈ પણ વિદ્યાર્થી એને કોઈ પણ પ્રકારની ડાઉટ ડિફિકલ્ટી છે જે ચાલુ વર્ષ દરમિયાન દાખલા તરીકે ક્લાસ વર્કમાં કે ટ્યુશનમાં કે કોઈ એવી વસ્તુઓ છે કે જે એમનાથી નથી થઈ શકતી અને કોઈ ડાઉટ ડિફિકલ્ટી છે તો એ અમારે અહીંની ફેકલ્ટીઝ જે છે એ એમને એકદમ બેઝથી કરાવશે અને એ પાયો જે છે એનો મજબૂત થશે તો એમને આત્મવિશ્વાસ વધશે પરીક્ષામાં લખવા માટેનો અને આત્મવિશ્વાસ વધશે તો કુદરતી રીતે જે એના પર્સન્ટેજમાં વધારો થશે. તો અમારો મુખ્ય હેતુ એ છે કે એ જે વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ જ આત્મવિશ્વાસથી પેપર લખે અને એ એમના પર્સન્ટેજમાં વધારો કરે. આમાં કયા કયા વિષયો આવરી લેવામાં આવશે? આમાં ગણિત અને વિજ્ઞાન આવરી લેવામાં આવશે અને ગણિતની સાથે સાથે વિજ્ઞાનના જે 3 ભાગ જે પડે છે, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, એ 3ના અલગ લેક્ચર્સ લેવડાવવામાં આવશે. બધા હોવાના લેવલમાં હોશિયાર હોય છે, ધારો ગણિત વિજ્ઞાનમાં હોશિયાર, અધર વિષયમાં ધારો કે લોકોને જરૂરત પડે તો એમાંની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એટલે જો એમને કોઈ પણ પ્રકારની ડાઉટ ડિફિકલ્ટી છે અને એમને કહે કે ભાઈ અમને આ વિષયમાં પણ ડિફિકલ્ટી છે તો અમે ચોક્કસ એમની મદદ કરશું. એ લોકોએ અહીંયા આવવા માટે શું વ્યવસ્થા કરવી પડશે? શું એના માટે કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે? ના, બિલકુલ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. કમ્પ્લીટલી ફ્રી છે. ધોરણ 10માં અભ્યાસ કરતા જામનગરના કોઈ પણ વિદ્યાર્થી, એવું નહીં કે બ્રિલિયન્ટનો જ વિદ્યાર્થી, જામનગરની અંદર અભ્યાસ કરતો ધોરણ 10નો કોઈ પણ વિદ્યાર્થી અહીં આવી અને આ સેવાનો લાભ લઈ શકે છે. એ સંપૂર્ણપણે ફ્રી છે, એનો કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. છેલ્લા ઘણા વર્ષોથી આ જે સર્જિકલ સન્ડે પણ આપ કરો છો તો એની અંદર તમને શું શીખવાનું મળ્યું? તમને શું એમાં ગાઈડલાઈન મળ્યું હશે? લગભગ આ 7મું વર્ષ છે. છેલ્લા 6 વર્ષથી અમે કરીએ છીએ, સતત 7મા વર્ષે પણ આ ચાલુ છે અને દર વર્ષે કાંઈક ને કાંઈક એવી ઘટના બને છે. દાખલા તરીકે છેલ્લા વર્ષનું જ ઉદાહરણ લઈએ તો છેલ્લા 2 વર્ષમાં ગણિતના પેપરમાં એવું હતું કે અમુક એક્ઝામ્પલ એવા હતા કે જે બીજી કોઈ સ્કૂલમાં કોઈ ક્લાસમાં ક્યાંય નહોતા થયા, જે અહીં આગળ ક્લાસરૂમમાં કરવામાં આવેલા હતા અને એ દાખલાઓ કર્યા પછી વિદ્યાર્થીઓને અમને પર્સનલી કોલ પણ આવ્યા કે આ દાખલો છેલ્લે સર્જિકલ જે 5 સન્ડે અમે એરેન્જ કરીએ છીએ એ 5 સન્ડે દરમિયાન એ ગણિતનો દાખલો અહીં કરવામાં આવ્યો હતો, બીજે ક્યાંય એમણે કર્યો નહોતો અને એ જ દાખલો એમને પેપરમાં પૂછાણો તો એમના આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થયો. જે ગણિતનું પેપર ખૂબ જ અઘરું હતું, જે લોકો પેપર ચેકિંગમાં ગયા હતા એમને પણ ખબર છે કે ગણિતનું પેપર અઘરું હતું, પણ એમનો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો હતો એ વખતે કે એમને એમાં બી સારા માર્ક્સ આવ્યા. સર્જિકલ સન્ડેમાં ટૂંકમાં આ બાબતની રિવિઝન કરવા માટે વિદ્યાર્થીઓ આવે એ તમને એવું કંઈ માર્ક કર્યું છે કે અહીંયા આવ્યા પછી 15-20-25% જમ્પ લાગે? 100%. છેલ્લા 3 થી 4 વર્ષનું અમે લોકોએ જે એનાલિસિસ કર્યું છે એ પ્રમાણે જે લોકો બી સર્જિકલમાં આવ્યા છે એ લોકોને 5 થી 7 પર્સન્ટાઇલ રેક અને ઘણાને તો 5 થી 7% પણ વધારો થયો છે. એ બહુ મોટી બાબત કહેવાય કે એટલો વધારો તો અમે નોંધ્યો જ છે દર વર્ષે. હર્ષિતાબેન હતા અને ખાસ કરીને એ વિદ્યાર્થીઓ સાથે સીધા ટચ ટુ ટચ હોય કે ઓનલાઈન હોય છે અને અત્યારે જે COVID-19નો જે પિરિયડ આવ્યો હતો એની હિસાબે પણ થોડીક વિદ્યાર્થીઓમાં વાત બદલી હતી, પણ અત્યારે તો વિદ્યાર્થીઓ અહીંયા રૂબરૂ રોજ આવે છે એટલે અને દરેક સ્કૂલોમાં આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પણ આ વખતની વાત કરીએ તો આ વખતે વિદ્યાર્થીઓએ ખરેખર ગંભીરતા એટલા માટે લેવી પડશે કે COVID-19નો જે પિરિયડ આવ્યો હતો એની અંદર ઘણું આપણે સમજણની વાત હશે, પણ જો અહીંયા બ્રિલિયન્ટ સ્કૂલની અંદર આ બાબતનો સર્જિકલ સન્ડેનો જો લાભ લેવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી આ વખતની વાત કરીએ તો 15-20-25% જમ્પ પણ લાગશે અને વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો પણ થશે. બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા 14/3 લઈને 11/4 સુધી જે સર્જિકલ સન્ડે રાખ્યો છે એમાં 5 રવિવારનો લોકોને લાભ મળશે. દર રવિવારે 4 થી 6નો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ધોરણ 10ના કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય એ આ બાબતનો લાભ લઈ શકશે. ને આ બાબતના જે નિષ્ણાત છે એવા રાજેશ વાડોદરિયા કે જે રાજુ સરના નામે ઓળખાય છે, તો આપણે રાજુ સરને પૂછ્યું કે સાહેબ આ જે સર્જિકલ સન્ડે રાખ્યો છે એમાં વિદ્યાર્થીને શું બેનિફિટ થશે? સર, સ્પેશિયલી હું અત્યારે 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રી સબ્જેક્ટ ભણાવું છું અને 2011થી મારો આજ સુધીનો એક્સપિરિયન્સ છે સર. પણ અમે આ 7મું વર્ષ છે અને છેલ્લા 6 વર્ષથી કેમેસ્ટ્રીના ટોપિક્સ બધા હું જ પોતે સ્ટુડન્ટને લઉં છું. પણ એનો મને એટલો બેનિફિટ થયો છે સર કે જે સ્ટુડન્ટને 10થમાં જે અમુક ડિફિકલ્ટ ટોપિક્સ હોય જાય એને કારણે બોર્ડમાં જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એમાં માર્ક્સ ઘણા કપાઈ જાય છે, પણ અમે એટલા ઇઝી વે ટેકનિકલી જેને આપણે કહીએ ને કોન્સેપ્ચ્યુઅલી એટલા ક્લિયર કરી દે કે એ કોન્સેપ્ટ એના લોહીમાં ભળી જાય, એટલો ક્લિયર કરીને જાય કે કાલે સવારે બીજાને પણ સમજાવી શકે અને જેનો બેનિફિટ શું થાય કે ભાઈ પેપરમાં પણ સુવ્યવસ્થિતપણે એને ઉતારી શકે અને જેને કારણે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. બીજી વાત એ કે અહીંયા આવશે એટલે
ઓલમોસ્ટ સ્ટુડન્ટ સર તમે કદાચ સાંભળ્યું હોય કે ઘણા ખરા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જ્યારે પેપર લખીને આવે છે ત્યારે એવું કહે છે કે પપ્પા હું 100માંથી માની લો કે ભાઈ હું 80 માર્ક્સનું લખીને આવ્યો છું પણ રિઝલ્ટ આવે 60 માર્ક્સનું. રીઝન તો કે એનું પ્રેઝન્ટેશન પ્રોપર નથી હોતું. તો એક તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં એ જ શીખવાડવામાં આવશે કે કેવી રીતે તમે પેપરને રિપ્રેઝેન્ટ કરશો જેથી પેપર ચેકર તમારા પેપરમાં માર્ક્સ કપાવવા માટે પણ એકવાર માથું ખંજાડવા જોઈએ. કેમ કે તમારું પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પેપર ચેકરને ખ્યાલ નથી કે તમે હોશિયાર છો કે ઓછા હોશિયાર છો કે નબળા છો. એટલે ખાસ તો એ સમજાવવાનું છે. બીજી વાત, અત્યારે જે COVID-19નો જે આ સિનારીઓ છે અને ઓલમોસ્ટ સર માર્કેટમાં આપણે જાણીએ જ છે, સૌ જાણે છે કે ઓનલાઈન ટીચિંગને કારણે ઘણા ખરા એવા જે ડિફિકલ્ટ ટોપિક્સ હોય છે જે લાઈવ લેક્ચર સિવાય પોસિબલ જ નથી સમજાવવા, પણ ન છૂટકે લાચારીને કારણે બાળકોને ઓનલાઈન સબ્જેક્ટ્સ જે ભણવા પડતા હોય છે. લાઈક મારો સબ્જેક્ટ છે કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રીનું સ્પેશિયલી વાત કરું તો એ લોકોને 10મા ધોરણમાં એક ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એક ચેપ્ટર આવે છે, કાર્બનિક સંયોજન, એમાં IUPAC નોમેનક્લેચર હોય છે. પછી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર હોય છે. પછી મિશેલની રચના, એની ક્રિયાવિધિ, આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ ધાતુ કઈ બાજુ અધાતુ, આ બધા એવા ટોપિક્સ હોય છે કે જે ખાસ ડિફિકલ્ટ હોય છે. તો એસ્પેશિયલી એ લોકોને અહીંયા એવા ડિફિકલ્ટ ટોપિક્સને ડીપલી સમજાવવામાં આવે, જેના કારણે પેપરમાં સારી રીતે એનો યુઝ કરી શકશે. જનરલી 2 સબ્જેક્ટની આપણે ચર્ચા કરીએ છીએ, મેથ્સ અને સાયન્સ. રિયાલિટી એવી છે સાહેબ કે સાયન્સના પણ 3 પાર્ટ એકચ્યુઅલી લેવામાં આવે છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી. તો અમે અહીંયા સ્પેશિયલી મેથ્સ માટે 2 સર છે, ભરત દુસરા સર અને વિશાલ ચાવડા સર, બરાબર. એ સ્પેશિયલી મેથ્સના ટોટલી સબ્જેક્ટ ટૂંકમાં ટોટલી ડાઉટ સોલ્વ કરાવશે. પ્લસમાં બાયોલોજીનો જે પોર્શન હશે એ હેમલ સર છે, હેમલ કિરત સાતા, એ સમજાવશે. ત્યારબાદ ફિઝિક્સનો જે પોર્શન છે એ છે દિગ્વિજય સર, દિગ્વિજય જેબલિયા, જે ફિઝિક્સના જેટલા લાઈક ઓમનો નિયમ છે, ઓલમોસ્ટ 10થના સ્ટુડન્ટને ઓમનો નિયમ આવે એટલે ભગવાનનું નામ લઈ લેતા હોય છે, પણ એને પ્રેક્ટિકલી એ એક્સપિરિયન્સ કરાવશે કે રિયાલિટી શું છે, આ કે ભાઈ આ કોઈ વસ્તુ ગોખવાની નથી, આને ઉતારવાની છે. તો એને ત્યાં સમજાવવામાં આવશે. સ્પેશિયલી કેમેસ્ટ્રીમાં હું પોતે એ લોકોના સબ્જેક્ટ લેવાનું છું, પણ આનો સર ઓવરઓલ બેનિફિટ શું થશે તો કે ભાઈ એના કેરિયર માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એના નોલેજની સાથે સાથે એના પર્સન્ટેજ. સો સર એના પર્સન્ટેજમાં જો 5-7% જો વધારો થાય શોર્ટ ટાઈમ પીરિયડમાં, તો એને આવનારા ફ્યુચરમાં કોઈ પણ ફિલ્ડમાં એડમિશન લેવું હોય સર, તેની સ્કોલરશિપથી માંડીને દરેક બાબતે એનો ઘણો ખરો બેનિફિટ હોય છે. અને પણ સર માત્ર ને માત્ર 5 રવિવારથી. એટલે જે વિદ્યાર્થીઓ છેલ્લા 6 વર્ષમાંનો લાભ લીધો છે સર, એ લોકોએ ખરેખર મેક્સિમમ માર્ક્સ એની કેપેસિટી કરતાં પણ સારા માર્ક્સ એચીવ કર્યા છે અને એને અત્યારે સારી પોઝિશન ઉપર છે. અત્યારે વિદ્યાર્થીઓ ઘણા ખરા ત્યાર પછી 12 સાયન્સ પછી પણ આગળ જઈ અને એ લોકોને આનો બેનિફિટ થયો છે એ ઘણીવાર અમને મળવા આવતો હોય ત્યારે કહેતા હોય છે. એટલે એકચ્યુઅલી સર જામનગરની જનતાને ખાસ મારી વિનંતી છે કે આ તક, આ સોનેરી તકને તમારે ઝડપી લેવાની છે, કેમ કે ઓનલાઈનના જે આ ડ્યુરેશન છે સર, ખાસ કે જે સમયે છોકરાઓને ઘણા ખરા ટોપિક સમજાણા નથી, એ આ 5 રવિવારમાં લૂંટી લેવાનો આ એક તક મળે છે. જો એ તકને ઝડપી લેશો સર, 110% આ COVID-19ના સિનારીમાં જે ઓનલાઈન ભણેલું છે, જે લોકોને એવું થાય કે અમે મિસ કરી ગયા છીએ, એ બધું સોલ્વ થઈ જશે અને મેક્સિમમ માર્ક્સ આવશે સર. આની અંદર બનશે એવું કે આ રીતે આપણે સાર્વજનિક આમંત્રણ આપીએ છીએ તો સંખ્યા ક્વોન્ટિટી પણ વધશે, તો એ બાબતની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે સર. બધી વ્યવસ્થા છે ટોટલી ગવર્મેન્ટના નીતિ નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને અને દરેક વિદ્યાર્થીઓની એન્ટ્રી થાય ત્યારે સેનિટાઈઝર્સ યુઝ કરી ટેમ્પરેચર મેન્ટેન કરીએ, પ્લસમાં ક્લાસમાં પણ પ્રોપર ડિસ્ટન્સ સાથે જ મેન્ટેન કરવામાં આવશે સર. એ તો બરોબર છે, પણ ધારો કે 1 to 1 ધારો કે વ્યક્તિગત ભણાવવાની વાત આવશે, વ્યક્તિગત એ લોકોને સોલ્યુશન કઢાવવાની વાત આવશે, તો એ બાબતનો તમારો સહયોગ રહેશે? શ્યોર સર, કેમ કે વ્યક્તિગત એકચ્યુઅલી કેવું છે કે ક્લાસમાં જે લિમિટેડ સ્ટુડન્ટની સ્ટ્રેન્થ હશે, એ લિમિટેડ સ્ટુડન્ટની સ્ટ્રેન્થની અંદર કોઈ એક જનરલ ટોપિક સર, ઓલમોસ્ટ એઝ અ ટીચર હું જાણું છું તો કે ભાઈ કેમેસ્ટ્રીનો એક ટોપિક એવો હોય છે કે જે દર 180 સ્ટુડન્ટને તો ડાઉટ્સમાં નીકળતા હોય, તો હું એ ટોપિક ક્લાસમાં ભણાવું છું. પ્લસમાં ક્લાસમાં એ લોકોને એવું કહેવામાં આવશે કે બાળકો આના સિવાય જો તમને કોઈ એક સ્પેશિયલ એવી કોઈ ટોપિક હોય કે જે તમને ડાઉટ્સમાં આવે છે, લાઈક કે એવા 2-4 સ્ટુડન્ટો જોઈએ, તો એને અલગથી ટાઈમ આપી અને એને અલગથી પર્સનલી કરાવવામાં આવે. પછી ધારો કે એ લોકો આજે 11 જે સર્જિકલ સન્ડેની વાત કરીએ તો પછી એના પછી ધારો કે એ લોકોને ડાઉટ રહેશે, કારણ કે 10મી મેથી એક્ઝામ શરૂ થાય છે, તો એનો જે પીરિયડ આવશે તો એનો પણ ધારો કે પછી આવશે તમને રૂબરૂ મળવા અથવા તો ફોન ઉપરની વાત આવશે, તો એ બાબતનું કેસ હેન્ડલ થશે સર? એમના માટે સ્પેશિયલી આપણે સન્ડે અરેન્જ કરેલા જ છે કે આવનારા 5 સન્ડે છે એ તો અમે સર્જિકલ સન્ડે રાખેલા જ છે. ઇવન ઇફ માનો કે ત્યાર પછી એવા 50-60 સ્ટુડન્ટ એવા પણ આવે છે કે સર હજી અમારે જરૂર છે, તો એના માટે દર સન્ડે આ વસ્તુ કન્ટિન્યુ રહેશે. એટલે એમના જેટલા ડાઉટ્સ હશે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી
અમે બંધ નહીં કરીએ. સામાન્ય રીતે વાત કરીએ તો દર વખતે 17 માર્ચની આસપાસ 20 માર્ચની આસપાસ એક્ઝામ પૂરી થઈ જતી હોય, પણ આ વખતે તો 10મી મેએ નક્કી કરવામાં આવી છે, તો 2 મહિનાનો હજી ગોલ્ડન પીરિયડ બાકી છે, તો એનો પણ વિદ્યાર્થીઓને લાભ મળશે. લાસ્ટ ટાઈમ અમારી પાસે લિમિટેશન્સ હતી કે માર્ચમાં એ લોકોની એક્ઝામ આવતી, તો અમે ફેબ્રુઆરીમાં અમે આ મતલબ સર્જિકલ સન્ડેઝ અરેન્જ કરતા. તો સર એમની પાસે વિધિન 15 ડેઝની અંદર આ ડાઉટ સોલ્વ કરી પ્રિપેર કરી અને એક્ઝામ અપિયર કરવાની રહેતી. તો બની શકે કે 15 દિવસમાં બધા ડાઉટ સોલ્વ ના થાય, એટલે સ્ટુડન્ટથી રીડ ન થઈ શકે. આ વખતે કેટલો બેનિફિટ થશે કે અત્યારે અમે ભણાવીએ છીએ, હજી એમની પાસે એપ્રિલ આખો રહેશે, તો એનો બેનિફિટ, અને મેની 10 તારીખે એક્ઝામ છે, તો એમની પાસે ગોલ્ડન ટાઈમ પાછળ બચે છે, એટલે ઇઝીલી એને કવર કરી શકશે, રીડ કરી શકશે, મેક્સિમમ ડાઉટ્સ પૂછી શકશે. એટલે આ બધાનો બેનિફિટ બોર્ડમાં રહેશે. એટલે જે એકચ્યુઅલી ગવર્મેન્ટે જે પાછળ 2 મહિના એક્ઝામ ધકેલી છે એનો 100% સર બેનિફિટ થશે સ્ટુડન્ટ્સને. અહીંયા જે ભણવામાં આવશે એ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા જ ભણવામાં આવશે. જી સર, કેમ કે 12થમાં ખાલી સાયન્સની વાત કરીએ તો એક જ ટેક્સ્ટ બુક હોય છે, પણ સર અમે એ સાયન્સને 3 ભાગમાં બાયફર્ગેટ કરીએ છીએ. એ 10માના સાયન્સમાં એક રસાયણ વિજ્ઞાનનો જે ભાગ આવે છે એ સ્પેશિયલી હું જ ભણાવીશ. પછી એ જ 10માના વિજ્ઞાનનો જે બાયોલોજીનો પોર્શન આવે છે એ સ્પેશિયલી બાયોલોજીના જ માસ્ટર ટીચર ભણાવશે, અને ફિઝિક્સનો જે પોર્શન આવશે ફિઝિક્સના જ સ્પેશિયલ ટીચર્સ દ્વારા એને સ્ટડી કરવામાં આવશે. કેમ કે જે 11-12 સાયન્સની વાત કરીએ તો હું પોતે કેમિસ્ટ્રી ભણાવું છું, તો એના માટે મારું ટોટલી નોલેજ એ માત્ર 10માના કેમિસ્ટ્રી નોલેજ પાછળ, કેમિસ્ટ્રીના કન્ટેન્ટ પાછળ રેડીશ. બાયોલોજી માટે સ્પેશિયલ ટીચર અને ફિઝિક્સ માટે પણ સ્પેશિયલ ટીચર. આ 2 વિષય સિવાય ઉપરાંતની ધારો કે વાત આવશે, ગુજરાતીની વાત આવે તો એવા સામાન્ય જે વિષયો છે તો એમાં અમુક વિદ્યાર્થીઓ નબળા હોય છે, તો એ બાબતનું ગાઈડલાઈન આપવામાં આવશે. સર એકચ્યુઅલી કેવું છે સર કે ઓલમોસ્ટ આટલા વર્ષોના અનુભવ ઉપરથી તારણ કહું છું કે દર 100-90 સ્ટુડન્ટ એવો હોય કે જેને કે મેથ્સ અને સાયન્સમાં જ ડાઉટ્સ હોય છે, છતાં ઘણા વિદ્યાર્થીઓ એવા નીકળે કે સર અમારે ગુજરાતીમાં અમુક વ્યાકરણમાં ડાઉટ્સ છે, કે કોઈ સંસ્કૃતમાં, કે કોઈ ઇંગ્લિશમાં ટોપિક્સ ગ્રામેટિકલ કોઈ ડાઉટ્સ હોય, તો એમના માટે અમારી પાસે ટીચર્સ અવેલેબલ છે. પણ એ સ્ટુડન્ટ માનો કે આપણી પાસે જેટલા સ્ટુડન્ટ છે એમાંથી એકાદ ક્લાસ જેવા એવા સ્ટુડન્ટ્સ છે કે જેમને આ સબ્જેક્ટમાં ડાઉટ છે, તો એમના માટે એક અલગ સન્ડેનો એક અલગ લેક્ચર અરેન્જ કરી અને એમના માટે પણ સ્પેશિયલની અલગ સ્પેશિયાલિટી અલગ તૈયારી કરવામાં આવશે. સાહેબ આમ વાત કરીએ તો બીજી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ લોકો થોડુંક આવવામાં અચકાતા હોય, થોડુંક એના બાબતે ભેદભાવ રાખવામાં આવતો હોય, એવી વિદ્યાર્થીઓની માનસિકતા હોય, તો એ બાબતની અહીંયા ક્લિયર રહેશે કે બધા વિદ્યાર્થીઓ સરખા, તમારી સ્કૂલના વિદ્યાર્થીઓ સરખા, બહારના સ્કૂલના પણ વિદ્યાર્થીઓ સરખા, એ ટાઈપનું અહીંયા ગાઈડલાઈન આપવામાં આવશે. ભેદભાવ તો સર ત્યારે હોય કે જ્યારે બહારનો વિદ્યાર્થીઓ અને બ્રિલિયન્ટના વિદ્યાર્થીનો અલગ ક્લાસ હોય. અમારી પાસે તો સફલ કરેલા આવે, જ્યારે ક્લાસમાં બેસશે ત્યારે બ્રિલિયન્ટનો વિદ્યાર્થી અને બહારનો વિદ્યાર્થી બે બાજુમાં જ બેસશે. એટલે એવી કોઈ ભેદભાવની નીતિ એક શિક્ષકના જીવ માટે તો ન હોય, કેમ કે એમની લાઈફમાં એનો એક દીકરો ન હોય, આ બધા એના દીકરા જ હોય સર. એટલે એવું ક્યારેય નહીં બને, 110%. એટલે આ રીતે આ રાજુ સર પણ એટલા માટે આપણે ઉલટ તપાસ કરી જેથી કરીને બહારના જે વિદ્યાર્થીઓ હોય છે, અધર સ્કૂલની અંદર જે ભણતા હોય એ લોકોને અહીંયા આવતા સંકોચ ન અનુભવે, એને પણ સારી રીતે આ લોકો ગેસ્ટ તરીકે વેલકમ કરશે. એટલા માટે થઈ ને ખરેખર જે આ લોકો જે વ્યવસ્થા ઊભી કરી છે, આ બીડું ઝડપ્યું છે, આવી ગુજરાત માટે એવી એક જ સ્કૂલ છે કે જે બહારના વિદ્યાર્થીઓની ચિંતા કરે છે અને આખા જામનગરની ચિંતા કરે છે. તો ખરેખર આ જે સર્જિકલ જે સન્ડે છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ, અને વિદ્યાર્થી હોશિયાર હોય કે નબળો હોય એને પણ આ બાબતની કોઈ જાતે ટેન્શન લીધા વગર અહીંયા એક વખત વર્કઆઉટ કરવું જોઈએ, જેથી કરીને એને પણ નવું કાંઈક જાણવાનું શીખવાનું મળે. સર્જિકલ સન્ડે એટલે કે ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એના માટે ગણિત અને વિજ્ઞાનને સહેલો કરવા માટે એક આ બીડું ઝડપ્યું છે બ્રિલિયન્ટ સ્કૂલે. પણ બ્રિલિયન્ટ સ્કૂલની પાછળ પણ એક લોટસ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ પૂરો સહયોગ મળે છે એ લોકોને. બ્રિલિયન્ટ સ્કૂલ આ બંને જે સંસ્થાઓ છે એના ઉપક્રમે આ આયોજન કરવામાં આવે છે, અને આના ચેરમેન જે અશોકભાઈ ભટ્ટ છે આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ બધી વ્યવસ્થા કરો છો, આ બધો ખર્ચો કરો છો, ખાસ કરીને બહારની સ્કૂલના વિદ્યાર્થીને બોલાવવાથી આપણી સ્કૂલને શું ફાયદો થાય? નમસ્કાર સાહેબ, દરેક વસ્તુમાં ફાયદો નુકસાન નથી જોવાતા. જ્યારે ખાસ કરીને અમે શિક્ષણના જીવ છીએ અને શિક્ષણના ક્ષેત્રમાં છીએ ત્યારે અમારે તો તમામ વિદ્યાર્થી વર્ગની ચિંતા કરવાની હોય, ન કે માત્ર અમારા વિદ્યાર્થીઓ. એટલા માટે કે વિદ્યાર્થી એ વિદ્યાર્થી છે અને શિક્ષક એ શિક્ષક છે, પછી કોઈ પણ સ્કૂલનો હોય. અમે છેલ્લા 7 વર્ષથી આ સર્જિકલ સન્ડે ફોર સક્સેસ કરીએ છીએ અને એનો અમને એટલો બધો બોળો પ્રતિસાદ મળે છે, અને એ લોકોના બ્લેસિંગ્સ પણ મળે છે પેરેન્ટ્સના, કે સાહેબ ઘણા બધા બાળકો તો એવા હોય છે કે જે બોર્ડર ઉપર હોય અને 20-25 માર્ક્સ જ આવતા હોય, તો એ લોકો સર્જિકલ સન્ડેમાં આવે અને 4 રવિવાર 5 રવિવાર કરે, એનાથી એ લોકો ઇવન પાસ આઉટ થઈ જાય છે. બીજું, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે અને થોડા ઓછા હોશિયાર છે એ લોકોને પણ ખૂબ જ બેનિફિટ થાય છે. આ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે
પોતાના મોઢો પાસે કોળીઓ તો બધા મૂકી શકે. આપણો ધર્મ એવું કહે છે કે તું બીજાને આપ, અને એનાથી જે સંતોષ મળે છે એનાથી મોટો સંતોષ કોઈ દ્રષ્ટિએ મૂલવી શકાય નહીં. અને આ વસ્તુ અમે કરીએ છીએ એટલા માટે જ કે કોઈ પણ વિદ્યાર્થીને, ખાસ કરીને આ વખતે તો હું વિદ્યાર્થીઓને અને વાલીઓને કહીશ કે કોવિડ-19ને કારણે ઓનલાઈન જ વિદ્યાર્થીઓ ભણે છે, તો એ અભ્યાસમાં એને કચાશ ન રહી જાય એના માટે ખાસ અહીંયા અમારો સર્જિકલ સન્ડે ફોર સક્સેસનો એને લાભ લેવો જોઈએ. અધર સ્કૂલના વિદ્યાર્થીઓ અધર સ્કૂલમાં ભણે છે અને આ બીજી સ્કૂલમાં આવે છે, તો એના માટે કોઈ યાદગાર ફોટોગ્રાફી માટે સેન્સર એવી કઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી? શરૂઆતમાં અમે પહેલો દિવસ છે ને એ ઉદ્ઘાટનનો હોય છે, ત્યારે 15 થી 20 મિનિટનું એક કાર્યક્રમ હોય છે, એની અંદર બધું પ્રેઝન્ટેશન આપીએ છીએ. પછી લાસ્ટ ડે જ્યારે હોય ત્યારે પૂર્ણાહુતિ હોય છે. પૂર્ણાહુતિના દિવસે વિદ્યાર્થીઓને કોમ્પ્લિમેન્ટરી એક ગિફ્ટ આપીએ છીએ, એટલા માટે કે એક સારી સ્કૂલમાં સારું સપનું લઈને ગયા હતા ને એ સપનું સાકાર થાય એમ છે, એના માટેની એક ગિફ્ટ આપીએ છીએ જે કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ હોય છે. અને ખાસ વાત તો એ છે કે કોઈ પણ ચાર્જ લીધા વગર અને કોઈ પણ બાળકને અમે પૂરેપૂરો સંતોષ મળે એના માટેની કોશિશ કરીએ છીએ. એ લોકોએ ધારો કે અહીંયા લાભ લેવો હોય તો એના માટે એને શું કરવું જોઈએ? કે મોબાઈલની વ્યવસ્થા છે કે અહીંયા રૂબરૂ આવીને રજીસ્ટર કરાવવાનું રહેશે? અમારા વોટ્સએપ નંબર અમારી જાહેરાત છે એમાં આપેલા જ છે, અને વિજ્ઞાપનની અંદર છે, પ્લસ સોશિયલ મીડિયામાં છે. અમારા વોટ્સએપ નંબર ઉપર એ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બાય ચાન્સ કદાચ એવું બને કે લાસ્ટ મોમેન્ટ કોઈને ખબર પડે કે ભાઈ મારે કાલ સર્જિકલ સન્ડે છે ને મારે જવું છે, તો કોઈ ચિંતાની જરૂર નથી. રૂબરૂ આવીને સીધા રૂબરૂ આવીને જે તે વખતે જે તે સમયે સ્થળ ઉપર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે, જેથી એવું નથી કે રજિસ્ટ્રેશન ન થયું તો અમે પ્રવેશ ના આપીએ. એટલે ફોર્મ ભરવાની વાત આવશે? ના, એમાં ફોર્મ બીજું કાંઈ ભરવાનું નથી હોતું. સામાન્ય ફોર્માલિટી હોય છે કે જેથી કરીને અમને ખબર પડે કે કયો બાળક છે, કઈ સ્કૂલનો છે, એટલી ખ્યાલ આવે, એટલા પૂરતું જ હોય. કારણ કે ઘણી વખત એવું હોય કે એ બાળક ક્યાંય ભણતો ન હોય ને કોઈ ખાલી એમને પણ કોઈ બાળક આવી જાય કે ભાઈ આ જસ્ટ બેસવું અને એન્જોય કરવો, તો અમને એ ખ્યાલ રેકગ્નાઇઝ થવું જોઈએ. એના માટે થઈને એક નાનકડી ફોર્માલિટી હોય છે. એટલે આ રીતે અશોકભાઈ ભટ્ટ હતા કે જે આ સ્કૂલના ચેરમેન પણ છે અને ભારે ઉત્સાહી છે, અને બને ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ડેવલપિંગ થાય એની સતત ચિંતા કરતા હોય છે. સ્ટાફને પણ સતત જાગૃત રાખે છે. એટલે આ રીતનું એક શિક્ષણના જીવ હોવાના નાતે જામનગર સિટીનું રિઝલ્ટ ઊંચું આવે એસએસસી બોર્ડમાં, ગાંધીનગર અને અમદાવાદની અંદર આપણું રિઝલ્ટ ડાઉન ન થાય એવા શુભ પ્રયાસ છે એમનો. સ્કૂલ ગમે તે હોય પણ જામનગરનું રિઝલ્ટ ઊંચું આવવું જોઈએ એસએસસી બોર્ડનું, એવો ભાવ પણ જોડાયેલો છે. એટલે લગભગ વિદ્યાર્થીઓ આ બાબતનો લાભ લેવો જોઈએ, જેથી કરીને સમગ્ર જામનગરનું રિઝલ્ટ ઊંચું આવે અને જામનગરનું જ નામ પણ મોટું થાય, એવો શુભ ભાવ અશોકભાઈમાં જોવા મળે છે. જામનગરની ખેતી બેંકના નિવૃત્ત કર્મચારી અને ધ્રોળ ખાતે રહેતા દીપક જુગતરામ ભટ્ટ અને રાજકોટના સુરેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામના બે શખ્સોએ 2014 થી 2020 દરમિયાન ખેતી બેંકમાં કલા કારીગરી કરી બેંકના ₹2 કરોડ ગુપચાવી લીધા છે, એવી ફરિયાદ બેંકના મેનેજર વિરમજી ઠાકોર દ્વારા નોંધાવવામાં આવી છે. આ શખ્સોએ બેંકના રેકોર્ડમાં છેકછાક કરી છે. આ શખ્સોએ 6 વર્ષ સુધી બેંકમાં સરા જાહેર કૌભાંડ કર્યું, ત્યારે બેંકના મેનેજર સહિત ડાયરેક્ટરો વગેરે કોઈને આ કૌભાંડની ગંધ આવી ન હતી. તે હકીકત બહાર આવતા આશ્ચર્ય અને ચકચાર ફેલાય છે. કૌભાંડની તપાસ પીઆઈ એમજે જલ્લુ ચલાવી રહ્યા છે. જામનગર જિલ્લાની જામનગર શાખામાં રકમ છે લગભગ 2 કરોડ 4 લાખ 21,997ની ઉચાપત થયેલી છે. આ ઉચાપત લગભગ છેલ્લા 14 સાલથી ચાલતું આવતું હતું, પણ લગભગ હું 18ની સાલમાં હાજર થઈ, 14/5/18 હાજર થઈ, બાકીદારોને નોટિસો ઇસ્યુ કરીને રૂબરૂ મળીને તપાસ કરતો, બીજી શાખાઓના સ્ટાફને ડેપ્યુટ કરીને વસૂલાતની ફેરણી ચાલુ કરી, એમાંથી તપાસ કરતો, ડુપ્લિકેટ પહોંચો ખેડૂતોએ રજૂ કરી, એ હવે શાખામાં આવી તપાસ કરતો, ખાતો ચેક કરતો, એમના લોન ખાતામાં પૈસા જમા હતા નહીં એટલે અમે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતો. અત્યાર સુધીમાં કુલ ટોટલ 2 કરોડ 4 લાખ 21,997ની ઉચાપત થયેલું ધ્યાને આવતો અમોએ ગઈકાલે એ ડિવિઝન દરબારગઢ પોલીસ સ્ટેશનમાં FIR કરાવી છે. ખેતી બેંકમાં હાલના જે ફરિયાદી છે વિક્રમજી પ્રતાપજી ઠાકોર, જે હાલ ખેતી બેંકમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, ખેતીની લોન અને અમુક નો ડ્યુ સર્ટિફિકેટ એ બાબતે અમુક ખેડૂતોએ રજૂઆત કરેલી કે અમે લોન લીધેલી નથી છતાં પણ અમને હપ્તા ભરવા માટેની નોટિસ આવેલી છે, અમુકે હપ્તા ભરેલા છે છતાં પણ અમારા હપ્તા જમા નથી થયેલા, એ બાબતેની અમને નોટિસ આવેલી છે. જેથી તે બાબતે ખેડૂતોએ પણ અરજીઓ આપેલી બેંકને, અને બેંકે પોતે પણ આ બાબતે પોતાની રીતે ડિપાર્ટમેન્ટલ તપાસ કરી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2014થી લઈ 2020 દરમિયાન
માજી કર્મચારી દીપક જુગતરામ ભટ્ટ કે જે 2014માં રિટાયર થયેલા, તે બેંકમાં કર્મચારી ન હોવા છતાં ખેડૂતો પાસેથી હપ્તાના પૈસા પોતે જ જમા લેતા હતા, બેંકમાં જમા નહોતા કરાવતા, અને સાથેના જે તે સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા ખેતી બેંકના મેનેજર છે, તેઓ પણ તેના સાથે મેળાપીપણું કરી અમુક નો ડ્યુ સર્ટિફિકેટ આપી દીધેલા અને તમામ જાણ હતી બંને જણાને. એ રીતે 2,04,00,000ની ઉચાપત છેલ્લા 6 વર્ષ દરમિયાન આ બંને કર્મચારીઓએ કરેલી છે. પ્રખર સમાજ સુધારક અને દેશભરમાં આર્ય સમાજના સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતીની 197મી જન્મ જયંતિની જામનગર આર્ય સમાજ ખાતે ભાવભેરી ઉજવણી કરવામાં આવી. આર્ય સમાજ સંચાલિત દયાનંદ કન્યા વિદ્યાલય ખાતે આ માટે ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં છાત્રાઓએ વિવિધ પેટા કાર્યક્રમો આપ્યા હતા. આર્ય સમાજના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશેષ સિદ્ધિઓ મેળવનાર મહિલાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજરોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 197મી જન્મ જયંતિ પ્રસંગે આર્ય સમાજ જામનગર સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય તેની સમારોહપૂર્વક ઉજવણી કરવામાં આવી. મહર્ષિ દયાનંદ સરસ્વતી એક મહાન સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક હતા. તો તેમને આજે યાદ કરી અને તેમને આજે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવી. તદુપરાંત 197 દીવાઓથી પણ એ પ્રસંગને વધારે દીપાવવામાં આવ્યો. તદુપરાંત યજ્ઞ પણ કરવામાં આવ્યો અને બંને વિભાગના વિદ્યાર્થીની બહેનો દ્વારા વક્તવ્ય, ગીતો વગેરે રજૂ કરવામાં આવ્યા. બીજું આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પણ આ ફક્ત કન્યાઓ માટે ચાલતી આ શાળા અને સંસ્થા હોય તેમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પણ અનેક કાર્યક્રમો વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા. આર્ય સમાજ જામનગર અને શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના નવા વરાયેલા હોદ્દેદારો અને અંતરંગ સદસ્યો, કારોબારી સભ્યોનું સન્માન કરવાનો પણ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના સમગ્ર સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું. એ ત્રણેય પ્રસંગોને આવરી લેતો આજે ત્રિવેણી સંગમરૂપી કાર્યક્રમ આજે અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો. જામનગરમાં શાહ પરિવારના 2 સંતાનો અક્ષયભાઈ શાહ તથા માનસીબેન શાહ દ્વારા સંસાર ત્યાગ અને જૈન ધર્મના સિદ્ધાંતો અનુસાર દીક્ષા અંગીકારનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને જૈન પરંપરાઓ પ્રમાણે આ બંને મુમુક્ષુઓને વર્ષીદાનનો વરઘોડો યોજવામાં આવ્યો હતો, જેમાં મુમુક્ષુઓ દ્વારા છૂટા હાથે ધન ધાન્ય ઉડાડી સંસાર ત્યાગનો સાંકેતિક ઇશારો આપવામાં આવે છે. વર્ષીદાનના આ વરઘોડામાં સંખ્યાબદ્ધ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. આગામી 10મી માર્ચ સવારે આ બંને મુમુક્ષુઓ દીક્ષા અંગીકાર કરશે અને ત્યારબાદ જૈન પરંપરા મુજબ પોતાના સાધુ જીવનનો શુભારંભ કરશે. આજે અમારે જામનગર જૈન વિશાળમાળી તબગજ જ્ઞાતિનો સોનેરી દિવસ છે. અમારા એક ટ્રસ્ટીનો દીકરો જે બહુ જ નવ યુવાન અને ભર જુવાનીમાં આ સંયમના માર્ગે જઈ રહ્યો છે. એ ભાઈ વચ્ચે એકને એક પુત્ર હતો, તેને બંને ભાઈઓએ ખૂબ જ આ જૈન શાસનને ચરણે ધરી દીધો. અને પાલીતાણાના એક બહેન શ્રી માનસીબેન પણ અત્રે અહીં અમારી સાથે ઉપસ્થિત છે. એ પણ દીક્ષાના માર્ગે જઈ રહ્યા છે, સંયમના માર્ગે જઈ રહ્યા છે. હવે આ દીક્ષાથી અક્ષરભાઈ ચંદ્રેશભાઈ જોશી તેમજ માનસીબેન કાંતિલાલ શાહ પરિવાર, આ બંને પરિવારોએ ખૂબ જ હસતામુખે જૈન શાસનને ધરણે આ બંને મુમુક્ષુઓને ધરી દીધા છે. આજના કાર્યક્રમમાં દીક્ષાર્થીઓ સ્વયં લેવા જઈ રહ્યા હોય ત્યારે વર્ષીદાન આપે. વર્ષીદાન એટલે કે જે છૂટા હાથે એ બધું ત્યાગે છે એવું દેખાડે. જો હું આ છોડતો જાઉં છું, બંને હાથે પોતાના હાથે દીક્ષાની અંદર, જેની અંદર ચોખા દરેક જાતની વસ્તુઓ અંદર હોય છે, રૂપા, નાણું, સોનું, ચાંદી દરેક વસ્તુઓ છે, એનું એ વર્ષીદાન કરી અને પોતાને દેખાડે છે કે હું આ બધું છોડી અને સંયમના માર્ગે જઈ રહ્યો છું. જામનગર મહાનગરપાલિકા દ્વારા રવિવારે ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓના વિશેષ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે મહિલાઓ સંબંધિત ગુનાઓ અને કાયદાઓની જાણકારી પણ આપવામાં આવી હતી. આ તકે મહિલા બાળ કલ્યાણ વિભાગના અધિકારી ડોક્ટર ચંદ્રેશ ભાંભી તથા નાયબ કમિશનર A.K. વસાણી વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નગર સેવિકા જેનાબેન ખફી વગેરે મહિલા શ્રોતાઓને સંબોધ્યા હતા. જામનગર મહાનગરપાલિકા તેમજ મહિલા અને બાળ કલ્યાણ આરોગ્ય અધિકારી શ્રી ભાંભી સાહેબ અને એના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉજવણી આજે કરવામાં આવી, જેમાં મહિલા સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર કોર્પોરેશન વિસ્તારની
બહેનોને ખાસ ઇન્વાઇટ કરવામાં આવેલી અને બહેનોને લગતા જે પ્રશ્નો છે કે બહેનોને લગતા વિષયો છે એની આ સંમેલનમાં છણાવટ કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી ઉપસ્થિત રહેલા, તેમજ સાથે અમારા ICDSની ટીમ, આરોગ્યની ટીમ અને વક્તાઓમાં શ્રીમતી કલ્પનાબેન ખંડેરિયા કે જેઓ MD ગાયનેક છે, તેઓએ મહિલાઓને હેલ્થને વિષયમાં વક્તવ્ય આપેલું. ત્યારબાદ કિરણબેન શેઠ એડવોકેટ, તેઓએ મહિલાઓને લગતા કાયદાકીય શું જોગવાઈ છે, કાયદા નવા શું છે એના વિશે વિગતવાર જણાવ્યું. ત્યારબાદ મહિલા સેલના PSI શ્રી જાડેજા પણ આવેલા. તેઓએ સાયબર ક્રાઇમ અને ખાસ કરીને બહેનોને લગતા જે પ્રશ્નો છે કે જેમાં પોલીસની શું ભૂમિકા છે, પોલીસ તંત્રની શું ભૂમિકા છે, એના વિશે એમના અનુભવો અને જે જોગવાઈઓ છે તે કોર્પોરેશનમાં હાલમાં ચૂંટાયેલા જે મહિલા કોર્પોરેટર સ્ત્રીઓ છે એ બધા હાજર રહેલા અને તેમના તરફથી પણ પોતાના પ્રતિભાવો ખાસ કરીને મહિલા દિન નિમિત્તે આપવામાં આવ્યા. બહેનોમાં આરોગ્યનો નિદાન કેમ્પ પણ આજે રાખવામાં આવેલો અને આ રીતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છે. આજનો જે જામનગર મહાનગરપાલિકાનો જે કમિશનર દ્વારા જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં જે માહિતી દેવામાં આવી, જે કિરણબેન દ્વારા કાયદાકીય અને જે કલ્પનાબેન ડૉક્ટર છે એમના દ્વારા જે ગાયનેકને લઈને બધી માહિતી અને જે છેલ્લે લાસ્ટમાં સાયબરની, તો હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આજના કાર્યક્રમની એક તો હું કમિશનર સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે બહુ સરસ કાર્યક્રમ આપ્યો. આજરોજ 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે JMC કમિશનર સાહેબ દ્વારા એક ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું હતું. ટાઉન હોલ ખાતે આજે જે જ્ઞાનથી વંચિત હોય છે તેવા જ્ઞાનની અહીંયા સેમિનાર કરવામાં આવેલું હતું. ખાસ કરીને મહિલાઓને જે એક ગુપ્ત રોગ થતા હોય છે તેના વિશે ડૉક્ટર કલ્પનાબેન ખંડેરિયા દ્વારા ખૂબ જ સારી માહિતી આપવામાં આવી. એ જ રીતે કિરણબેન શેઠ દ્વારા લીગલ માહિતી કે બહેનો જ્યારે ઘણી વખત પીડાતી હોય છે કે પરિવાર કે પતિ દ્વારા જ્યારે સતાવવામાં આવે ત્યારે કઈ જગ્યાએ જવું અને કઈ રીતે લોકોનો સામનો કરવો તેની માટેની માહિતી કિરણબેન દ્વારા આપવામાં આવેલી. અને એ જ રીતે જાડેજા મેડમ દ્વારા સાયબર ક્રાઇમથી થતા ક્રાઇમ વિશે પણ બહેનોને ઉજાગર કરવામાં આવ્યા. આવા સરસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી તમામ બહેનોને આજના વુમન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જે ટાઉન હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે કમિશનર સાહેબે જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં અમને પણ આમંત્રિત કરેલા હતા, જે બદલ હું સાહેબનો આભાર માનું છું. અને સાહેબે અમને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવાનું કહેલું હતું અને અમે સાયબર ક્રાઇમની માહિતીઓ બહેનો સુધી પહોંચાડેલ છે. તે બદલ હું સાહેબનું અને મીડિયા વતી બધાનો આભાર માનું છું. અને મહિલા પોલીસ સ્ટેશનને લગતી કાંઈ પણ તકલીફ હોય બહેનોને તો મહિલા પોલીસ સ્ટેશન આવી અમારો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. જામનગરની જીજી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નર્સિંગ સ્ટાફના વાઇસ પ્રેસિડેન્ટ ટ્વિંકલ ગોહિલ તેમજ અન્ય નર્સો આ કાર્યક્રમમાં જોડાયા હતા. મહિલા દર્દીઓ સહિતના લોકોને આ તકે પુષ્પ અર્પણ કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આજરોજ વિશ્વ મહિલા દિવસના દિવસે ખાસ કહીએ તો મહિલાઓને સ્પેશિયલ ફીલ કરાવવા માટે અથવા તો એમને શુભકામનાઓ આપવા માટે ટીમ TNI દ્વારા વહેલી સવારે નર્સિંગ સ્ટાફોને હાજરી સમયે પુષ્પ ગુલાબ આપી અને મહિલા દિવસની શુભેચ્છાઓ આપેલ. ઉપરાંત વોર્ડમાં દાખલ દર્દીઓ કે જેઓ સારવાર લઈ રહ્યા છે તથા તેમના સગા મહિલા સગા એમને પણ પુષ્પ આપી અને એમને મહિલા દિવસની શુભકામનાઓ આપેલ. ઉપરાંત ફરજ પરના હાજર ડૉક્ટરો, સફાઈ કર્મચારીઓ તેમજ અમારા વિવિધ કોવર્કર્સને પણ ફૂલ આપી અને અમે શુભેચ્છાઓ પાઠવેલ. ઉપરાંત સંસ્થાકીય વડાશ્રી તેમજ મહિલા ડૉક્ટરશ્રીઓ તેમજ જુદા જુદા હોદ્દા પર બિરાજમાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પાડનાર સ્ત્રીઓનું અમે સન્માન કરેલું. આ આખી કામગીરીમાં ટીમ TNIએ સિંહ ફાળો આપેલો છે તેમજ અમારા નર્સિંગ અધિક્ષક શ્રી કાશ્મીરાબેન ઉનટગઢનો વિશેષ ફાળો રહ્યો છે. જામનગર નજીકના ખોજા બેરાજાની સીમમાં 21મી ફેબ્રુઆરીએ લૂંટ થઈ હતી. વાહન, મોબાઈલ, રોકડ અને દાગીના મળી કુલ ₹8.62 લાખની લૂંટ થવાની ફરિયાદ જે તે સમયે રામભાઈ ઓડેદરાએ નોંધાવી હતી. બાદમાં LCB PI KJ ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે 3 PSI ગોહિલ, દેવમુરારી તથા ગોજિયાની ટીમોએ મધ્યપ્રદેશથી 4 શખ્સોને શોધી કાઢ્યા છે. આ આદિવાસી શખ્સોએ બોટાદના એક શખ્સની સામેલગીરીથી લૂંટના આ બનાવને અંજામ આપ્યો હતો એવું જાહેર થયું છે.
જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામમાં 20 તારીખના રાતના એટલે કે 21 તારીખના વહેલી સવારના રોજ એક દાળનો બનાવ બનેલો હતો, જેમાં જે વિક્રમભાઈ છે એમના ત્યાંથી તેમની ગાડી, રોકડ રૂપિયા તેમજ સોના તમામ વસ્તુઓ લઈ ગયેલા હતા. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા શ્રી દીપેન ભદ્ર સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ કે ચૌધરી તેમજ તેના પીએસઆઈ કે ગોહિલ, આરબી ગોજિયા, એબ્સકોન્ડર સ્ક્વોડ વગેરેની અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ તેમજ અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવેલું હતું. આના આધારે ટોટલ અત્યારે 4 આરોપી પકડાયેલા છે. કુલ 6 જણા છે કે જે લોકો આ ધાડમાં સંડોવાયેલા હતા. એમાંથી જે મુખ્ય આરોપી છે જ્ઞાનસિંહ, કે જે અગાઉ 3 વર્ષ પહેલાં જે વિક્રમભાઈ છે એમની વાડીએ મજૂરી કામ કરતો હતો, તેના આધારે તો તેના મિત્રો જે છે દિનેશ છે, બાજરો છે, ભવાન, જે લોકોને વાત કરી હતી અને આ સમગ્ર દાળનો બનાવ બન્યો હતો. હાલ સુધીમાં એવી કોઈ માહિતી નથી મળી. એ બાબતે આગળ તપાસ ચાલુ છે કે ગુજરાતમાં કે મધ્યપ્રદેશમાં આ લોકો ક્યાંય ગુનામાં આવેલા છે કે નથી આવેલા. ટોટલ 8,62,000નો મુદ્દામાલ હતો, ગાડી, રોકડ રકમ અને સોનાના દાગીના, મોબાઈલ સહિત. હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે. જે ભોગ બનનાર હતા એને જે તે ટાઈમે હોસ્પિટલાઇઝ તરત કરવામાં આવેલા હતા. હાલ એમની બિલકુલ સ્થિર હાલત છે, કોઈ એમાં નથી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને 27 દિવસ ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 200 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તે પણ 27 દિવસ માટે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATMની બાજુમાં, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લોકડાઉનના સમયગાળા પછી પ્રથમ વખત જામનગરમાં 11મીએ યોજાશે શિવ શોભાયાત્રા. જામનગરના દિગ્જામ સર્કલ નજીક રેલવે ક્વાર્ટરમાં મનોજ સીતાપરાના મકાનમાં જુગારની ક્લબ ઝડપાઈ ગઈ. જામનગરનું તાપમાન ધીમે ધીમે 35 ડિગ્રી તરફ આગળ વધી રહ્યું છે. જામનગરથી પસાર થતી પોરબંદર મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન 11 તથા 12 માર્ચે રદ કરવામાં આવી છે. જામનગર યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે કોર્પોરેશનમાં પત્ર લખ્યો છે કે લાલવાડી ચોકડી અને રાજકોટ રોડને જોડતા માર્ગના કામની ક્વોલિટી સારી નથી. દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક યુવતીને મારી નાખવાની ધમકી અને તેની નાની બહેન સાથે છેડતી અંગે નવલ ઉદયભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ. દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં રાણાભાઈ આલાભાઈ બાંભવા નામના 32 વર્ષના યુવાનને ઈજાઓ થઈ છે. લાલપુરના હરિપરમાં મેરામણ જેઠાભાઈ કરંગિયા નામના 38 વર્ષના બિલ્ડરે આર્થિક નુકસાનીના કારણે આત્મહત્યા કરી છે. જામનગર નજીકના ખીમલિયામાં એક વાડીમાં જીવતો વીજ વાયર પડ્યો. આગ લાગતા 3 ભેંસો દાઝી ગઈ. કડબનો જથ્થો સળગી ગયો. જામનગરના ગોકુલનગરમાં રહેતા અજય પરસોત્તમભાઈ અગ્રાવતે પ્રવીણ ડાભી, દિનેશ ડાભી, કૈલાશ ખાણધર તથા જેઠા નકુમ વિરુદ્ધ મારમારિયાની ફરિયાદ કરી છે.
76 વર્ષના કાંતિભાઈ લાલજીભાઈ ઠકરાર તે કૌશલભાઈ તથા સમીરભાઈના પિતાનું અવસાન થયું છે. વિજયભાઈ જેઠાલાલ દોશીના 81 વર્ષના પત્ની હસુમતીબેન તે નીતાબેન તથા તેજસભાઈના માતાનું અવસાન થયું છે. જામનગર નિવાસી કંસારા મોહનલાલ કાંજી પરિવારના સ્વર્ગસ્થ ગોપાલદાસના ધર્મપત્ની પુષ્પાબેન શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક ઉઠમણું તારીખ 10/3/2021ના બુધવારના સવારે 10 થી 11 રાખેલ છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધારા મુદ્દે સંસદના બંને ગૃહોમાં સર્જાતો હોબાળો. મિલકત વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરતી જામ્યુકો. મહિલા દિન નિમિત્તે જામનગરના 25 મહિલાઓનું થતું વિશેષ સન્માન. જામનગરના વીજ તંત્રમાં વિદ્યુત સહાયકની શરૂ થતી ભરતીની પરીક્ષાઓ. જામનગરમાં સર્જિકલ સન્ડેની જાહેરાત કરતી બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશું. નમસ્કાર.